નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे. शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेव ने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे. रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे शील सत्व संभरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. નમસ્કાર. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે આજે ભરત દવેના બે સુંદર ગ્રંથોનું વિમોચન થવા જઈ રહ્યું છે. એ પ્રસંગે આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. વિશ્વકોશ એ હવે અમદાવાદનું એક અણમોલ નજરાણું બની ગયું છે, કારણ કે સહુને એક મંચ પર સાથે લાવવાનું કામ અને એક સરખા લય સાથે જીવન વિતાવતા સૌને એક સંગઠિત માળાની આવશ્યકતા છે. અને એ માળો એટલે ગુજરાતી વિશ્વકોશ. આપણા વિચારોને, આપણા કાર્યને અને આપણી ભાવનાઓને, આપણી લાગણીઓને જ્યાં ઓપ મળે છે એ સ્થળ એ ગુજરાતી વિશ્વકોશ છે. અને એના ઉપક્રમે આજે અમારા સહુના વડીલ અને રંગભૂમિના એવા કર્મઠ ભરત દવેને યાદ કરવાનો આ દિવસ છે. આજથી બરાબર 1 વર્ષ પહેલાં ભરત દવેને કોરોના ભરખી ગયો. અને આજે સવાલ એ ઉઠે છે કે આ ભરત દવે એટલે કોણ? નાટ્ય નિર્માતા, નાટ્ય દિગ્દર્શક, નાટ્ય વિવેચક, નાટ્ય લેખક, રૂપાંતરકાર, અભિનેતા કે નાટ્ય યાત્રાના રંગકર્મી? પેલા સિતારવાદક ભરત દવે કે ચિત્રકાર કહું ભરત દવેને? નાટ્ય લેખકોના આંતરમનના પ્રવાસી એવા ભરત દવે, અથવા તો ઈસરોના ડેકોના ટીવી પ્રોડક્શનના પ્રખર પ્રોડ્યુસર એવા આ ભરત દવે. કેટલા વિશેષણો સાથે ભરત દવેને આપણે સૌ યાદ કરી શકીએ. એ કર્મઠ રંગકર્મી તરીકે જ આપણે એને ઓળખીએ એ કદાચ પર્યાપ્ત છે. એમના વિશે અને આજના પ્રસંગ વિશે પ્રાસંગિક વાત કરવા માટે અમારી આ વિશ્વકોશની નૈયાના સરસેનાપતિ છે કુમારપાળ દેસાઈ. કુમારપાળભાઈને વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક ભૂમિકા બાંધી આપે.
આદરણીય સિદ્ધાંશુભાઈ, મહેશભાઈ, સુભાષભાઈને સ્વજનો, 1985ની 2 ડિસેમ્બરે જ્યારે એક રસોડાની અંદર વિશ્વકોશનું બી વવાયું અને એના પ્રણેતા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, એમને પહેલો વિચાર શું આવ્યો? એમણે કહ્યું કે આપણે બાળ વિશ્વકોશ કરવો, આપણે પરિભાષા કોષ કરવો, પણ આપણે નાટ્યકોશ તો કરવો જ. નાટક માટેની એમની કોઈ ચાહના હતી જેની આપણને કલ્પના ન થાય. આ હોલ પહેલાં અમે બનાવ્યો નહોતો, એની મૂળ ડિઝાઇનમાં હોલ નહોતો, પણ પછી એમ થયું ધીરુભાઈને કે કોઈક નાનું નાટક હોય, કોઈકને પ્રેક્ટિસ કરવી હોય, કોઈને અહીંયા આવીને તાલીમ લેવી હોય, તો એક નાનું સભાગૃહ કરીએ. એટલે આપ જાણો છો કે આ સભાગૃહમાં આવવું હોય તો પણ વિશ્વકોશની અંદરથી અવાય છે, એ અલાયદું નથી બન્યું. પણ એ અર્થમાં કહીએ તો નાટ્ય પ્રવૃત્તિ એ આ સંસ્થાની એક પ્રવૃત્તિ બની છે. ચંદ્રવદન મહેતા આવે, સરસ મજાના અધિકરણો વિશ્વકોશને માટે લખી આપે, અને એ પછી હસમુખભાઈ બારાડી, ભરતભાઈ, ગોવર્ધન પંચાલ, જનક દવે અને મહેશભાઈ, આ બધા આવીને જુદી જુદી ચર્ચાઓ કરે, અને એમાંથી અમે જે પુસ્તકો તૈયાર કરવાનું નક્કી કર્યું કે તાલીમ મળે એવા પુસ્તકો તૈયાર કરવા, અને નાટક દેશ વિદેશે પછી નાટ્ય તાલીમના નેપથ્યે એવા પુસ્તકો ધીરુભાઈએ લખ્યા અને એ ખૂબ જાણીતા બન્યા. ચંદ્રવદન મહેતા એવોર્ડ આપવાનું નક્કી કર્યું આ સંસ્થાએ, કે જેમણે નાટ્ય લેખનના ક્ષેત્રે કામ કર્યું છે, અને સિતાંશુભાઈ, હસમુખ પારાડી, દુર્ગેશ શુક્લ, સૌમ્ય જોશી અને સતીશ વ્યાસ, આ બધાને નાટ્ય લેખનના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ગોવર્ધન પંચાલ આવે, એ જુદી જુદી બધી વાતો કરે, અને ધીરુભાઈની પાસે જ્યારે કોઈ નાટકનો ચાહક આવે કે લેખક આવે એટલે ધીરુભાઈ પછી એની સાથે બધું ભૂલી અને વાતો કરતા હોય. ભરતભાઈ માટે અમને સૌને બહુ એક જુદો પ્રેમ, અને એવું કે અમે ઈચ્છીએ કે એ જલ્દી અમને કોઈ પુસ્તક આપે અને એ પુસ્તક પ્રકાશનની અમને તક મળે. આપણે જાણીએ છીએ કે પુસ્તક પ્રકાશન કરવું એ જરા અઘરી વાત છે, કપરી વાત છે, પણ ભરતભાઈ જેવું કોઈ પુસ્તક તૈયાર થાય એટલે અમને પૂછે કે આ પુસ્તક તમે પ્રગટ કરશો. વાસ્તવવાદી નાટક પુસ્તક એમણે લખ્યું, એ પણ વિશ્વકોશે પ્રગટ કર્યું, અને હસમુખ બારાડીએ તો એને વિશે એમ કહ્યું કે આ તો એક દિગ્દર્શકનો નવો અવતાર હોય એવું આમાં ભરતભાઈનું આખું આલેખન છે આ પુસ્તકમાં. એમનું બીજું પુસ્તક નાટ્ય સર્જન, અને એ નાટ્ય સર્જન કર્યા પછી એમની ખાસ ઈચ્છા કે આ નાટકમાં ના જે વિદ્યાર્થીઓ છે એના સુધી આ પુસ્તક પહોંચવું જોઈએ, અને એને માટે પણ વિશ્વકોશે પ્રયત્નો કર્યા. પેલો નાટ્યકોશ હોવો જોઈએ એની જે અમારી ચિંતા, એટલી ચિંતા કે પછી ધીરુભાઈની તબિયત અસ્વસ્થ હતી ત્યારે નીતિનભાઈને ત્યાં બધા ભેગા થતા, નક્કી કરતા આ કામ કરીએ, આ કામ કરીએ. ભરતભાઈ મળે ત્યારે વારે વારે કહીએ કે આ થતું નથી. મહેશભાઈ મળે એટલે ઉઘરાણી કરીએ કે તમે હવે ક્યારે અમને કામ કરીને આપો છો. એ કામ એટલું ઝડપથી ન થઈ શક્યું. હસમુખભાઈ પણ ચાલ્યા ગયા, અને એ દરમિયાનમાં ભરતભાઈએ આ ભારતીય રંગભૂમિનું પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તક એમ કહી શકાય કે એને એન્સાઇક્લોપીડિયા જેવું નથી, એમ ભરતભાઈએ કહ્યું છે, પણ એક ભારતીય રંગભૂમિ વિશે આમાંથી એક સરસ ખ્યાલ આપણને મળે છે. 27મી માર્ચ 2021 જે દિવસે ભરતભાઈ અહીંયા આવ્યા અને એમણે સરસ મજાનું અમારા સૌની વચ્ચે એક પ્રવચન આપ્યું, એ કદાચ એમનું આ છેલ્લું પ્રવચન હશે, જ્યારે બહુ જ મુશ્કેલી હતી છતાં વિશ્વકોશના પ્રેમને લીધે આવ્યા. આ જ સભાગૃહમાં એમને સવ્યસાચી સારસ્વત એવોર્ડ એનાયત થયો. આમાંથી આપ કેટલાક ઉપસ્થિત પણ હતા, અને અમે જ્યારે એમને એ રકમ આપી ત્યારે એમને કહ્યું કે હું રકમ નહીં લઉં, તમે એ નાટ્ય પ્રવૃત્તિ માટે એનો ઉપયોગ કરજો. આવા ભરતભાઈ, અને એમનું એક સરસ પુસ્તક, આજે 2 પુસ્તકો ભારતીય રંગભૂમિના, કુલ 4 પુસ્તકો વિશ્વકોશ પ્રકાશિત કરશે. આ 2 પુસ્તકો આપ જોશો તો ખરેખર પ્રસન્ન થઈ જશો.
એની પાછળ વિશ્વકોશ કદાચ એમ કહું કે છેલ્લા 3 મહિનાથી આ પુસ્તકોના સર્જનની પાછળ લાગેલું હતું. એ અમારા કમ્પ્યુટરના વિભાગવાળા ભાઈઓ હોય, એમાં એનું ટાઇટલ કેવું બનાવવું, તો ભૂમિકાબેન ભાવસારને બોલાવીને એમની પાસે થોડા જુદા જુદા ટાઇટલ તૈયાર કરાવ્યા. એમાં માસ્ક આવે છે તો કેવા જુદા જુદા માસ્ક ક્યાંથી શોધવા, તો એ માસ્ક શોધ્યા. એના ચિત્રોની ક્વોલિટી આપ જુઓ તો જાણે એ જ લાગે કે આ સીધે સીધું કોઈ ચિત્ર, કોઈએ ફોટોગ્રાફ લીધો છે અને આ ચિત્રોની ક્વોલિટી છે. આની પાછળ સામાન્ય રીતે અમારે ત્યાં વિશ્વકોશના લોકોની અમે બહુ ઓછી વાતો કરીએ છીએ, પણ આની પાછળ અમારે કહેવું જોઈએ, આ પુસ્તક જોશો એટલે ખૂબ પ્રસન્ન થશો. અને એની પાછળ પ્રીતિબેન શાહનો ઘણો મોટો પ્રયાસ, પુરુષાર્થ, મહેનત જે કંઈ કહો એ છે. એને સરસ રીતે પ્રગટ થાય, એને કેવી રીતે છાપવું. અત્યારે તો આપ જાણો છો કે છાપકામના ભાવો પણ ઘણા છે. ત્યારે અમે નક્કી કર્યું કે આ પુસ્તકને સરસ એક ભરતભાઈને અંજલિ આપી શકીએ આપણે, એવી રીતે તૈયાર કરવું. અને એટલે આખું જ ઓફસેટમાં, આર્ટ પેપરમાં આ પુસ્તક તૈયાર કર્યું છે. આજે આ પુસ્તક આપને બહારથી પણ ઉપલબ્ધ થશે. 3000 રૂપિયાની કુલ એની કિંમત છે 2 ભાગમાં, પણ આજના દિવસે અને આ મહિના પૂરતું એના 2000 રૂપિયા રાખ્યા છે. આજે વિશ્વકોશને માટે આનંદનો દિવસ એ માટે છે કે જે ભરતભાઈએ અહીંયા આવીને વક્તવ્યો આપ્યા, એવોર્ડ કદાચ સ્વીકાર્યા, પણ સૌથી વધારે એમની પ્રતિભા જે છે, એમનો મિજાજ જે છે અને એમની નાટક માટેનો પ્રેમ છે, એને આજે હું વંદન કરું છું. નમસ્કાર. આભાર કુમારપાળભાઈ. વિશ્વકોશે ભરતભાઈનું સપનું સાકાર કર્યું છે અને ભરતભાઈ લખવે ચડ્યા એ દિવસથી વિશ્વકોશે એમની આંગળી પકડી છે એમ કહું તો કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે અમે એમ જ માનતા હતા કે ભરતભાઈ સતત નાટકો જ કરશે અને નાટકો ભજવશે. પણ 2000 પછીની સાલમાં કેટલોક સમય એવો આવ્યો કે ભરતભાઈને કલમ ઉપાડવાનું મન વિશેષ થયું અને છેલ્લા કેટલાક સમયથી એમની અસ્ખલિત વાણીમાં જે કલમ નીતરતી રહી એ શબ્દદેહે આપણી પાસે ઉપસ્થિત છે. આ પ્રસંગે ભરતભાઈની જીવનસંગીની અમીબેનને વિનંતી કરીએ કે ભરતભાઈ વિશે થોડીક વાતો આપણી સાથે શેર કરે કે જેથી કરીને ભરતભાઈના વ્યક્તિત્વનો એક વિશેષ પરિચય આપણને મળે. અમીબેન. મંચસ્થ મહાનુભાવો અને મિત્રો, આજે મારે વાત કરવી છે શ્રી ભરત દવેના લેખન યાત્રાની. લખવાનો શોખ તો એમને બાળપણથી જ હતો, પરંતુ પુસ્તક આકારે પ્રગટ થયો એ 2012માં મારી યંગ યાત્રા. આ પુસ્તક છપાયું, એમાં સૌથી મોટું યોગદાન દેવકીનું છે. ભરત દવેને મનમાં અવઢવ હતી કે મારું પુસ્તક છાપશે કોણ. દેવકી આગળ આવી, સંજય ઓઝા સાથે મેળાપ કરાવ્યો અને 2012માં પુસ્તક પ્રગટ થયું. પછી પૂછવું જ શું, પાછું વળીને ક્યારેય એમણે જોયું જ નથી. એક પછી એક વિષયો એમના મનમાં આવતા ગયા અને લખાતું ગયું. એમાં વળી પ્રીતિબેનનો સાથ મળ્યો. તેઓ હંમેશા કહેતા કે પ્રીતિ ન હોત તો મારું એક પણ પુસ્તક છપાયું જ ન હોત. કેમ કે પુસ્તક લખાય, પ્રૂફ રીડિંગ થાય અને જ્યારે પ્રેસમાં છપાવા જાય એ પછીની બધી જવાબદારી પ્રીતિબેનની રહેતી. ભરત દવેને જે પ્રકારના પરફેક્શનનો આગ્રહ જોઈએ એવું જ પુસ્તક થશે એવો એમની પર ભરોસો પણ ખરો. જેટલા અત્યાર સુધીમાં ભરત દવેના પુસ્તક પ્રગટ થયા છે અને આજે પણ જે આ 2 પુસ્તક પ્રગટ થઈ રહ્યા છે એ પાછળનો અથાગ પુરુષાર્થ, પરિશ્રમ પ્રીતિબેનનો જ રહ્યો છે. શ્રી ભરત દવેની ગેરહાજરીમાં એમનો કાર્યબોજ ઘણો વધી ગયો, છતાં પણ એમણે ધીરજ અને ખંતથી આ બધું પાર પાડ્યું. વિશ્વકોશ જ્યારે આ 2 પુસ્તક પ્રગટ કરી રહ્યું છે ત્યારે સમગ્ર દવે પરિવાર તરફથી હું વિશ્વકોશનો અને શ્રી કુમારપાળભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરત દવે પહેલેથી વ્યવસ્થિતતા અને શિસ્તના આગ્રહી.
જે કાર્ય હાથમાં લે એ એકદમ ચીવટ ને ઝીણવટપૂર્વક પરફેક્શન સાથે જ કરે. કોઈ પણ જગ્યાએ વક્તા તરીકે જવાનું હોય તો એમની તૈયારી એક શોધ નિબંધ જેવી રહેતી. વિષયનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કરે, લખાણ કરે અને પૂરી તૈયારી સાથે બોલવા જાય. વિદ્યાપીઠના અને જર્નાલિઝમના નવા સવા વિદ્યાર્થીઓ સામે બોલવાનું હોય કે વિશ્વકોશ કે સાહિત્ય પરિષદના સુજ્ઞજનો સામે, એમની તૈયારી અને એમનું બોલવાનું વક્તવ્ય દરેક વખતે એક સરખું જ્ઞાનસભર જ હોય. એમની રુચિ, શોખના વિષયોનો વ્યાપ ઘણો મોટો હતો. નાટક, સંગીત, ચિત્રકલા, ઇતિહાસ, રાજકારણ, ફિલોસોફી. વળી પિતાજી ગાંધી મૂલ્યોને વરેલા અને એવા જ વાતાવરણમાં એમનો ઉછેર થયો, એટલે ગાંધીજી વિશેનું વાંચન પણ ખૂબ બહોળું. તેમના પિતાજી એમના માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા. એમના મોટા ભાઈ સાથે પણ એમને ખૂબ બનતું. એમના માટે પણ પ્રેમ અને આદર એટલા જ. હું હંમેશા એ બંનેને રામ ભરતની જોડી જ કહેતી. આવા ઘરમાંથી આવો જે સમૃદ્ધ વારસો મળ્યો અને પોતાની કલાની ઊંડી સૂઝ તથા શોખ, એટલે મનમાં દરેક વખતે સતત કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય. કાં નાટ્યકાર હોય, કાં ઇતિહાસનો વિષય હોય, કાં કોઈ સાહિત્યકાર વિષય. એકવાર અમે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળ્યા. મેં એમને પૂછ્યું, કયો આઈસ્ક્રીમ ખાશો? મને કે એડમંડ રોસ્ટન. મને કંઈ સમજાયું નહીં. ફરી પૂછ્યું, ફરી એ જ જવાબ. એટલે એડમંડ રોસ્ટનના જવાબના આધારે અંદાજથી મેં એમને પૂછ્યું, રોસ્ટેડ આલમંડ? તો એકદમ ચમક્યા. મને કે તો મેં શું કહ્યું? મેં કહ્યું એડમંડ રોસ્ટન કહ્યું. મને કે એ ફ્રેન્ચ નાટ્યકાર હતા. તેઓ હંમેશા કહેતા, નાટક એ તો બહુ ઊંચી સાધના છે. કલાકાર નાટક કરતી વખતે ધ્યાન અવસ્થામાં હોય છે. તેઓ પોતે લેખન કાર્ય કરતી વખતે આવી જ અવસ્થામાં ચાલ્યા જતા. એકવાર લખતી વખતે મને કહે, મારે થોડી કોફી પીવી છે, તું કોફી કરી આપ. હું જ્યારે કોફી લઈને એમના ટેબલ પાસે ગઈ ત્યારે મેં જોયું કે એ લખવામાં એટલા બધા મશગુલ છે કે હું કોફી લઈને આવી છું એ પણ ધ્યાન નથી. એટલે મેં એમને સહેજ હાથ હલાવી અને કહું કે આ કોફી મૂકી. મેં કે હા હા હું પી લઈશ, તું જા. 2 કલાક પછી ફરી રૂમમાં ગઈ. કોફી એમની એમ ઠરી ગયેલી. મેં કીધું, આ શું, તમે કોફી પીધી જ નથી? ઓ, હું તો ભૂલી ગયો કે મારું ધ્યાન જ નથી. લખવામાં આટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા. આ ઘટના પછી મેં એમને કહેવાનું ચાલુ કર્યું. મેં કહ્યું, તમે હવે બધું ન્યૂટન જેવું કરતા જાઓ છો. પરંતુ ભારતીય રંગભૂમિ જ્યારે લખાઈ રહ્યું હતું ત્યારે એમની ભાવ સંવાદી પરાકાષ્ઠાએ હતી. સામાન્ય રીતે સવારે 11થી 1-1:30 વાગ્યા સુધી લખે, અભ્યાસ કરતા હોય, પછી જમીને થોડો આરામ કરે અને 3-3:30થી સાંજે 7-7:30 સુધી ફરી લખવાનું ચાલતું હોય. રાત્રે ટીવી જુએ. અમારા મોટાભાગના વાર્તાલાપ જમતી વખતે કાં તો કોફી વખતે જ હોય કે રાત્રે. પરંતુ જમતી વખતે હવે મૌન રહેવા લાગ્યા. એટલે મેં પૂછ્યું, મનમાં કંઈ ચાલે છે? તો કે હા, અત્યારે જે હું લખી રહ્યો છું એના વિશે જ વિચારો ચાલે છે. એક દિવસ આ જ રીતે જમીને તેઓ અંદર ગયા. એટલે મને એમ કે હવે આરામ કરતા હશે. હું બહાર મારા કંઈક કામમાં વ્યસ્ત હતી. 4:30 વાગે કોફીના ટાઈમે હું ગઈ પાછી અંદર. તો મેં કીધું હવે કોફી કરું. એ લખતાના ટેબલ પર જ બેઠા હતા. એટલે મેં કહું હવે હું કોફી કરું. મને કે ના ના, હું હવે આરામ કરવા જાઉં છું. મેં કહું તો અત્યાર સુધી શું કર્યું? મને કે હું લખવા બેસી ગયો હતો. સામાન્ય રીતે જમીને, આર્થરાઇટિસ હતો રૂમેટોઇડ, એટલે જમીને એમને થોડો આરામ તો કરવો જ પડે. પણ એ દિવસે એ લખવા બેસી ગયા. મેં કહું આરામ કેમ ન કર્યો? તો કે મનમાં એટલું બધું ચાલતું હતું તો મન થયું કે હું પહેલાં બધું લખી જ નાખું. આવું વારંવાર બનવા લાગ્યું. આ ભારતીય રંગભૂમિ લખાતું હતું એ વખતની વાત છે. ઘણીવાર રાત્રે ટીવી જોતાં જોતાં ટીવી બંધ કરીને અચાનક લખવા માંડી પડે. કોઈકવાર સવારે 9:30 બેસી જાય. આવું બને નહીં, પણ આ લખાતું હતું ત્યારે આવા બધા ફેરફારો થતા હતા.
એટલે પછી મેં એમને કહ્યું કે મને લાગે છે કે હવે મારે 21મી સદીની ભામતી બનવું પડશે. તો મને કે કેમ એવું કહે છે? મેં કહું તમે વાચસ્પતિ બનતા જાઓ છો તો. પરંતુ મેં કહ્યું એમ ભારતીય રંગભૂમિના લખાણ વખતે એમના પ્રાણમાં, શ્વાસમાં, સૂતા જાગતા સતત આ જ બધું ચાલ્યા કરતું હતું. બાળપણથી એવું સાંભળેલું કે કોઈ પણ સર્જકને સર્જન પ્રક્રિયા વખતે જ ખૂબ આનંદ આવતો હોય. એમના કિસ્સામાં મેં આ જોયું, અનુભવ્યું. નાટકના માણસ હતા એટલે ક્યારે એન્ટ્રી લેવી, ક્યારે એક્ઝિટ લેવી એ બરાબર જાણતા હતા. જીવનના આ રંગમંચ ઉપરથી પોતાની હવે એક્ઝિટ છે એ જાણી લીધું હતું એમણે. હોસ્પિટલમાં મને અને દેવકીને બેસાડીને કહી દીધું, ખૂબ શાંતિથી પૂર્વક કહ્યું, મારું જીવન મેં જીવી લીધું છે, હવે તમે આ બધા પ્રયત્નો છોડી દો. મૃત્યુ પણ કેટલું સમાધિમય. આ મહાન કલાકારને મારા હૃદયથી શત શત વંદન. આભાર અમીબેન. આટલું તમે બોલી શક્યા એ જ મારા માટે મોટી વાત છે. ને ભરત દવેએ આપેલી આ હિંમત છે. થેન્ક યુ અમીબેન. વિશ્વકોશની પરંપરા રહી છે કે વક્તાઓ અને અહીંયા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ નહીં પણ પુષ્પ સ્વરૂપે, પુસ્તક રૂપે સન્માન કરીએ. સૌ પ્રથમ સિતાંશુભાઈનું કુમારપાળભાઈને વિનંતી કરીએ કે તેઓ પુસ્તકથી એમનું સ્વાગત સન્માન કરે. આ સાથે જ આપણા બીજા વક્તા છે, વડોદરાથી ખાસ આવ્યા છે ડૉક્ટર મહેશ ચંપકલાલ. મહેશ ચંપકલાલનું પણ સ્વાગત કરવા માટે હું કુમારપાળભાઈને જ વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત સન્માન કરશે. અનામિકભાઈ આવો, સાહેબનું સૂચન છે, આવો. થેન્ક યુ, થેન્ક યુ. બે વ્યક્તિનું સ્વાગત કરીએ ને એક રહી જાય તો પાછું આપણા સૌજન્યમાં વાંધા આવવાના બધા. એટલે સુભાષભાઈનું સ્વાગત કરવા માટે દેવકીને વિનંતી કરું છું. વડોદરામાં નાટક નામ પડે અને માર્કંડ ભટ્ટ યાદ આવે, અને માર્કંડ ભટ્ટ ન હોય ત્યારે જો કોઈનું નામ પડે તો એ મહેશ ચંપકલાલ જ હોય. આવા મહેશભાઈ જેઓ બહુ મોટા સારસ્વત છે. 2 વાર PhD કર્યું, ડિલીટની ડિગ્રી લીધી. હવે ડિલીટથી પણ આગળ હોય તો મહેશભાઈ તૈયાર છે એ ડિગ્રી માટે પણ. એટલે આવા કર્મઠ નાટ્યકર્મી અને નાટકના મર્મજ્ઞ એવા શ્રી મહેશભાઈને વિનંતી કરીએ કે તેઓ અહીંયા પ્રાસંગિક સંબોધન કરે. નમસ્કાર. મંચ ઉપર બિરાજમાન આદરણીય સિતાંશુભાઈ, આદરણીય કુમારપાળભાઈ, નાટ્ય સખા સુભાષભાઈ અને આપ સૌ ભરતભાઈના પ્રિયજનો. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના બીજા અધ્યાયમાં એક સરસ વાત છે. રંગમંચ ઉપર જે મુખ્ય ભાગ છે રંગપીઠ અને એના ઉપર રંગશીર્ષ. એ રંગશીર્ષ ઉપર તમારે પ્રવેશ કરવો હોય અને તમારી ભૂમિકા ભજવીને પુનઃ નેપથ્યમાં જવું હોય તો એના માટેના 2 દ્વાર એની કલ્પના ભરતમુનિએ કરી છે. આ તો બધા જાણે છે, પણ ભરતમુનિએ દરેક દ્વાર
એટલું જ નહીં, રંગમંચના પ્રત્યેક વિભાગમાં કયા દેવની સ્થાપના કરવી એ બહુ જ તર્કબદ્ધ રીતે જણાવ્યું છે. તો આપણને થાય કે રંગમંચના મધ્યમાં કોણ હશે, જેને આપણે સેન્ટર કહીએ છીએ, સ્વયં બ્રહ્મા, કે ત્યાં નાટકનું સર્જન થાય છે. અને બે દ્વાર ઉપર કયા હશે દેવતા, આપણે કલ્પના પણ ન કરી શકીએ. પ્રવેશ દ્વાર ઉપર યમરાજ મૃત્યુ અને પ્રસ્થાન દ્વાર ઉપર નિયતિ. એટલે નાટ્ય પ્રયોક્તા નટ તરીકે મૃત્યુ પામે અને પાત્ર તરીકે પ્રવેશ કરે, માટે યમરાજ. અને પ્રસ્થાન કરે પુનઃ, પાત્રમાંથી સ્વયં પોતાની જાતને પાછી મેળવવી એની નિયતિ છે. એટલે નિયતિ દ્વારથી એ પુનઃ પાછો જાય. એટલે જે મૃત્યુને અને નિયતિને અતિક્રમી જાય તે નાટ્ય પ્રયુક્તા. અને ભરતભાઈ એટલે આ નાટ્ય પ્રયુક્તા, કે જે મૃત્યુને પણ અને નિયતિને પણ અતિક્રમી ગયા. ગયા વર્ષની 15મી તારીખે મૃત્યુને સાક્ષાત પોતાની આંખ સામે એમણે જોઈ લીધેલું અને અતિક્રમી ગયા. અને લેખન દ્વારા નિયતિને, શબ્દ દ્વારા નિયતિને અતિક્રમી ગયા. કેટલા પુસ્તકો એમણે નેપથ્યમાંથી આપણી સામે મૂકી આપ્યા. અભિનેતા પાછો જાય છે, પણ એને નિયતિને પડકારી કે મારો વિલય નથી, મારો પુનર્જન્મ છે. અને એ પુનર્જન્મ શબ્દ રૂપે આપણી સામે છે. સૌથી પહેલું પુસ્તક 1982માં વિનાયક રાવળે પ્રકાશિત કરેલું. બહુ જાણીતું પુસ્તક નથી, પણ રંગમંચ વિશે પહેલીવાર ચિંતા અને ચિંતન કરનાર એને ગુજરાતી રંગભૂમિ જ પહેલાં સાંભળી. વિશ્વ રંગભૂમિ તો પછી આવે, પહેલાં તો ઘર આંગણું આવે. તો નાભિશ્વાસ કેમ ચાલી રહ્યો છે ગુજરાતી રંગભૂમિનો. અને બહુ જ તટસ્થપણે આપણી રંગભૂમિ પુસ્તક આપણને આપ્યું. અને એમાં મુંબઈના નાટકો જ કેમ ચાલે છે અને આપણા નાટકો જોવા માટે કેમ કોઈ નથી આવતું, એની બહુ જ તટસ્થતાથી અગર કોઈએ સમીક્ષા કરી હોય બંને પક્ષની, ત્યાં શું છે અહીં શું નથી, તો ભરતભાઈ આ એમનું પહેલું પુસ્તક. ત્યારે એમને ખ્યાલ નહીં હોય કદાચ, કારણ કે એમાં એમણે લખ્યું છે કે આ તો મારા લસરકા છે, મને ક્યાંક સૂજી આવ્યું તો મેં લખ્યું. અને લગભગ 14 જેટલા એમાં અભ્યાસ લેખો છે આપણી રંગભૂમિ એના વિશે વાત કરીને. પછી મારી રંગ યાત્રા, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જવા માટે ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કોણ જઈ શકે અને કોણ ત્યાં ટકી શકે અને આવ્યા પછી કોણે શું કરવાનું, એનો આખો આલેખ મારી રંગ યાત્રા. અને આદરણીય ધીરુભાઈએ કહ્યું છે કે એવી કોઈ પણ વિશ્વવિદ્યાલય ન હોવું જોઈએ જ્યાં આ પુસ્તક ના હોય, મારી રંગયાત્રા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જવા માટે બધા યુવાનો થનગની રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ત્યાં જવું કેટલું દુષ્કર છે. જાતને કેવી તૈયાર કરવી પડે છે, એમણે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરી અને ત્યાં કેવી રીતે જ્યારે અલકાઝી જેવા નાટ્યગુરુ વિરાજમાન હોય સાક્ષાત, ત્યાં પોતાનો દીવડો નાનકડો પણ પ્રજ્વલિત રાખવો એ કેટલું દુષ્કર કાર્ય છે એ આ પુસ્તક ઉપરથી ખબર પડશે. અને પછી તો વણઝાર ચાલી, એમના હાથ થંભી ગયા, પણ એમનું લેખન થંભી નહોતું ગયું. હાથ કામ નહોતા કરતા, પણ ટાઈપરાઇટર ઉપર જે એમને પોતાની હથોટી મેળવી અને પછી સીધા પુસ્તકો લખાતા જાય અને આપણને મળ્યું વાસ્તવવાદ એ શું છે.
આપણે વાસ્તવવાદને કેવી રીતે સ્વીકાર્યો છે, ભારતીય રંગભૂમિએ કેવી રીતે સ્વીકાર્યો છે, પશ્ચિમની રંગભૂમિએ કેવી રીતે સ્વીકાર્યો છે, ગુજરાતી રંગભૂમિએ કેવી રીતે સ્વીકાર્યો છે, ભારતીય રંગભૂમિના સર્જકો કોણ છે. આજે પાઠ્યપુસ્તક મળતું જ નથી. બધા પુસ્તકો અંગ્રેજીમાં છે, હિન્દીમાં છે, ગુજરાતીમાં આ પુસ્તકો નથી. અને વિદ્યાર્થીઓએ આ માટે જ્યારે આપણે માતૃભાષાને આપણા શિક્ષણનું માધ્યમ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે પુસ્તકો ક્યાં છે આપણી પાસે? તો એ મેણું ભાંગનાર કોઈ હોય તો ભરતભાઈ છે. તમે જુઓ બહાર એમના બધા જ પુસ્તકો, એક પુસ્તકો પ્રથમ વર્ષથી લઈને માસ્ટર અને જેને પીએચડી કરવી છે એના માટે શોધ સામગ્રી પૂરેપૂરી આપણી પાસે ઉપસ્થિત છે. તો ભલે એમનું નેપથ્યમાં ગમન થયું હોય, પણ કેવળ નાટક નહીં, એમની તો રુચિ એ અનેક વિષયમાં હતી. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નામનું છેલ્લા શ્વાસે પ્રકાશિત થયેલું પુસ્તક, જે આજે તાતી જરૂર છે, તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું પુસ્તક એમણે લખ્યું. પાશ્ચાત્ય રંગચિંતકો તો ખરા, પણ પાશ્ચાત્ય રંગચિંતકો સિવાયના ચિંતકો કયા એ વિશે પણ ભરતભાઈ જાણે. નાટક એક ચળવળ છે, નાટક એક એવું સબળ સાધન છે કે જે આ મધ્યવર્ગીય જ્યારે ઉપાડશે આ સાધનને તો વિશ્વની શક્લ બદલાઈ જશે એવું માનનાર ભરતભાઈએ નાટક નામે ચળવળ, કે નાટક પોતે જ ચળવળ છે, એ ચળવળનો જો શ્રી ગણેશ કરનારું હોય તો આની તાકાત છે. તો એ એમનું જે પુસ્તક આપણે જોઈએ, અને બધા જ પુસ્તકો પોંખાયા છે. સાહિત્ય અકાદમીનું પારિતોષિક હોય, પરિષદનું પારિતોષિક હોય, આ બધા પારિતોષિકો એમને મળ્યા છે. એટલા માટે મળ્યા છે કારણ કે આ પ્રકારના પુસ્તકોએ પહેલ કરી છે એક પ્રકારની. એ જ રીતે અભિનય કલાનું પાયાનું પુસ્તક જશવંતભાઈ પછી કે જનકભાઈ પછી જો કોઈએ આપણને પાયાનું પુસ્તક આપ્યું હોય તો તે ભરતભાઈએ. અભિનય કલા કોને કહેવાય અને અભિનય કળા ક્યારે બને છે, આ વિશેની વિશદ ચર્ચા એમણે કરી છે. નાટ્ય સર્જન વિશે વાત થઈ, અને મારું સૌથી ગમતું પુસ્તક છે તે નાટ્ય સર્જન. એક અદના માણસને ખબર પડે કે નાટક સર્જવા પાછળ કેટલી બધી શક્તિઓ કામે લાગતી હોય છે. લેખકની શક્તિ, અભિનેતાની શક્તિ, દિગ્દર્શકની, રંગકર્મીની, અને પછી પ્રેક્ષકની, સ્વયં પ્રેક્ષકની શક્તિ એમાં કામ લાગતી હોય છે. આ નાટ્ય સર્જનનું પાયાનું પુસ્તક આપના ભરતભાઈને સલામ. એ નેપથ્યમાં વિલીન નથી થયા, એ પુનઃ શબ્દ દેહે આપણી પાસે અવતરિત થવાના જ છે. અસ્તુ. થેન્ક યુ મહેશભાઈ. ભરતભાઈના પુસ્તકો વિશે બોલવા માટે લગભગ સવારથી સાંજ સુધીનો સેમિનાર કરવો પડે, અને મહેશભાઈએ એક 7 મિનિટના એમના પ્રવચનમાં સમગ્રતયા ભરતભાઈની સર્જન યાત્રાનો વિશેષ પરિચય કરાવ્યો. હવે આપણે સિતાંશુભાઈને સાંભળીએ. ગુજરાતી ભાષાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કરવાની હોય ને તો એના પ્રમુખ તરીકે ગુજરાતમાંથી એક માત્ર નામ મૂકવું પડે, સિતાંશુ યશશ્ચંદ્રનું, જેમની ભાષા, જેમનો શબ્દ, સાહિત્યનું એક ક્ષેત્ર એમની વિવેચિત નજરમાંથી પસાર થઈ ચૂક્યું છે. નાટક અને કાવ્ય એ બંને એમના અતિ પ્રિય ક્ષેત્રો છે, અને એમણે પુરવાર પણ કરી બતાવ્યું છે. એક સફળ નાટ્ય લેખક પણ છે અને એક સશક્ત કવિ પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. MS યુનિવર્સિટીના એ પ્રખર પ્રોફેસર પણ રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા. આવા સિતાંશુભાઈની કોઈ વિશેષ ઓળખ આ સભાગૃહને કરવાની ના હોય, કારણ કે સુગ્ન પ્રેક્ષકોને, સુગ્ન ભાવકોને ખ્યાલ જ છે કે સિતાંશુભાઈ એટલે શબ્દની શક્તિ. સિતાંશુભાઈને વિનંતી કરીએ કે તેઓ થોડીક ક્ષણો આપણી સાથે મનની વાત મૂકે. સિતાંશુભાઈ. અનામિકભાઈ આવો ને. એ પહેલાં ભરતભાઈના જે બંને ગ્રંથો આજે વિમોચન ખુલ્લા મૂકીએ છીએ. હા, રાઈટ.
અનામિકભાઈ આવો. કુમારપાળભાઈને વિનંતી કરીએ કે મહેમાનોની સાથે તેઓ પણ અહીંયા આ બંને ગ્રંથો ભારતીય રંગભૂમિ, ભરત દવેના બંને વોલ્યુમ્સ એ આજે તરતા મૂકે. સિતાંશુભાઈને વિનંતી કરીએ કે તેઓ પોતાની વાત મૂકે. પ્રિય કુમારપાળભાઈ, મહેશભાઈ, સુભાષભાઈ અને સૌ મિત્રો, વિમોચન તો થયું પુસ્તકનું. હવે હું ફરી અનુબંધ કરવા ચાહું છું, કારણ કે પુસ્તક પોતે જ વિમુક્ત કરનાર છે. આપણે કોણ એને વિમુક્ત કરનાર? પણ પુસ્તક જેમ વિમુક્ત કરે છે તેમ અનુબંધિત પણ કરે છે. અને બહુ થોડા સર્જકો એક વ્યાપક જગત સાથે આપણને અનુબંધિત કરી શકતા હોય છે. સર્જક શબ્દ તો આપણે બધા માટે વાપરીએ છીએ અને દરેક સર્જક વંદનીય છે. પણ પ્રજાનું હૃદય આમ ઉલટથી જેની પાસે જાય એ સર્જકો એક વિશાળ જગતનું સર્જન કરતા હોય છે. ગોવર્ધનના માટે પ્રચંડ મનોઘટનાશાલી એવો શબ્દ વપરાયો છે. એ શબ્દ તો કોઈ ગોવર્ધન માટે જ વપરાય એટલે એને સસ્તો કરી દેવાનો કોઈ ઉપક્રમ નથી મારો. પણ સાચે જ અંગ્રેજીમાં કહું તો જ્યારે ભરત દવેનું કંઈ વાંચવા મને મળ્યું છે અથવા તો એમની પ્રસ્તુતિઓ જોવા મળી છે, ત્યારે અંગ્રેજીમાં જેને વન ઓફ ધ બેસ્ટ માઇન્ડ્સ ઓફ ઇન્ડિયા એમ કહીએ, વન ઓફ ધ બેસ્ટ માઇન્ડ્સ. એટલે મારું હૃદય એમની તરફ આમ જે દોડે છે તે અલબત્ત બહુ સમર્થ દિગ્દર્શક, અદ્ભુત અભિનેતા અને વિદ્વાન, અર્થઘટનકારી વિદ્વાન. ઉપરાંત અનામિકભાઈએ મને કહ્યું તેમ કે છેલ્લા વર્ષો કે દશકોમાં તો પ્રજાની સ્વતંત્રતા માટેની ભારે ખેવના ધરાવનાર નાગરિક અને વિચારક અને અમુક રીતે કર્મશીલ એવા હતા. આ બધું હતું, આમાંથી કોઈની ના નથી. બહુ સરસ દિગ્દર્શક, બહુ સરસ અભિનેતા, બહુ સરસ વિચારક, બધું. પણ ઘણી વખતે માણસમાં આ બધાનો માત્ર સરવાળો થાય છે. કોઈક જ જગ્યાએ આ બધાનો ગુણાકાર થતો હોય છે. તો ભરતની વિશેષતા એ છે કે આ બધું હતું અને બધાનો ગુણાકાર થતો હતો. એટલે દરેક કામમાં આપણને ખૂબ રસ પડતો હતો. અને એ જે પ્રક્રિયા હતી એ કેવી છેલ્લે સુધી હતી તેનો જો કોઈએ અહેવાલ આપ્યો હોય તો ગુજરાતી રંગભૂમિના અતિશય વિચક્ષણ એવા વિવેચક, જેમણે અંગ્રેજીમાં મુખ્યત્વે લખ્યું છે પણ ગુજરાતીમાં પણ લખ્યું છે, એવા એસ.ટી. દેસાઈએ, સુરેશભાઈ દેસાઈએ એની વાત કરી છે. અંતિમ દિવસોમાં ભરતભાઈ જ્યારે બોલી પણ શકતા નહોતા તે વખતે દેવકીએ એને માટે એક નાનકડું વોટ્સએપ ગ્રુપ બનાવી આપ્યું હતું. અને ભરતભાઈની પાસે એક પેલો સ્માર્ટફોન હતો. એમનું બધું સ્માર્ટ હતું એ તો આપણે જાણીએ છીએ, એટલે ફોન પણ સ્માર્ટ હોય. અને ધેર વોઝ અ સ્માર્ટનેસ અબાઉટ હિમ વિચ આઈ લાઈક.
થોડું તોફાન, થોડી મસ્તી, થોડી સ્માર્ટનેસ. અમેરિકનો એ રીતે કહે ગેટ સ્માર્ટ. આપણે કહીએ ને સ્માર્ટ, આપણે ત્યાં એક ખોટા અર્થમાં વપરાય છે, પણ એ બીજી જાતની જે બુદ્ધિ ચાપલ્ય એને આપણે કહી શકીએ કદાચ. તો સ્માર્ટફોન હતો અને છેલ્લી જે એમની શું કહેવાય સંદેશા મોકલતા હતા આઈસીયુમાંથી, તે નાનકડા ગ્રુપ માટે એમણે સંદેશો મોકલ્યો હતો અંતિમ દિવસે કદાચ, મેની શોઝ યેટ ટુ બી હેલ્ડ. વિચારો તો ખરા, આઈસીયુમાં પડ્યો છે. એ જાણે છે કે વન ઓફ ધ બેસ્ટ માઇન્ડ્સ, એ જાણે છે કે એ કંઈ આઈસીયુમાંથી ઉઠીને રંગમંચ ઉપર એવું કંઈ સેન્ટિમેન્ટલિઝમ નથી અહીંયા કોઈ. તે શા માટે ત્યારે એવું પોતાના અંગત મિત્રોને કહે છે કે મેની શોઝ યેટ ટુ બી હેલ્ડ, નોટ નેસેસરીલી બાય મી. એ તો મુદ્દો છે. અને એ એમના વ્યક્તિત્વનો એ મર્મ હતો કે નોટ નેસેસરીલી બાય મી. જ્યારે મારા ઘણા સમકાલીન સર્જકોને આખા ભારતમાં, ગુજરાતની જ વાત નથી, સરસ સર્જકો છે બધા, પણ એ લોકોને એક હર્ટ હોય છે, નેસેસરીલી બાય મી. તો છેલ્લી પળે જ્યારે આ કે મેની શોઝ યેટ ટુ બી હેલ્ડ, અદ્ભુત છે. એનો એ શું વિચારતો હશે એવું વિચારું તે વખતે. મારે કંઈ અંગત મિત્રો નહોતા, અમે ભાગ્ય મળ્યા છીએ. એમને મારા પ્રકારની રંગભૂમિ કદાચ નહીં ગમતી હોય એમ પણ મારું ખ્યાલ છે. ડઝન્ટ મેટર, નોટ નેસેસરીલી બાય મી. તો એ વિચારું છું ત્યારે મને બહુ આમ રોમાંચ થાય છે કે આ છેલ્લી પળે કે મેની શોઝ ટુ બી હેલ્ડ. અને પછી જે ઉમેરે છે તે જે વાક્ય છે તે માટે આપણે કુમારપાળને અભિનંદન આપવાના છે. એ શા માટે હવે તમને વાંચીશું એટલે ખબર પડશે. કારણ કે બીજું વાક્ય છે એન્ડ મેની બુક્સ ઇન ધ પાઇપલાઇન. આ બહુ છે, મેની બુક્સ હિઝ ઓન પાઇપલાઇન. માઇન્ડ યુ, અહીંયા કોઈ એવી જાતની વાત નથી. એણે કેટલું બધું લખવું હતું અને કેટલું બધું લખીને મૂક્યું હતું. તો વિશ્વકોશમાં જે વૈશ્વિકતા છે, અને વધારે પડતું કોષ નથી એટલે તમે કોષો કરો છો મને વાંધો નથી, પણ ઘણા બધા કોષો છે તો બંધ કોષ જેવા હોય છે, પ્રજાના બંધ કોષ જેવા હોય છે, એનું પેટ બગાડે. તો એમ નહીં, પણ એ આ જે એમણે લખવું હતું ને ઘણું બધું લખી રાખ્યું હતું, આ કેવી પરિસ્થિતિમાં તમારા હાથમાં આવ્યું હશે એની પણ હું કલ્પના કરી શકું છું. કારણ કે એટલું બધું વેલ સ્ટ્રક્ચર્ડ પુસ્તક નથી આ. 2 વોલ્યુમ્સ વેલ સ્ટ્રક્ચર્ડ નથી. એમના નાટકો જેવા નથી કે એમના બીજા પુસ્તકો જેવા પણ નથી. આ જુદી જાતનું લાસ્ટ બુક સ્વાન સોંગ છે. એટલે એ કેવું છે હમણાં હું તમને કહું, પણ મેની બુક્સ ઇન ધ પાઇપલાઇન એ જે કહ્યું છે તે અહીંયા આજે જ્યારે એ પાઇપલાઇનમાં નથી પણ ઇટ્સ ફ્લોઈંગ, એ વસ્તુ બહુ મોટી છે. અને આવી સંસ્થા તમે ચલાવો છો કે જેમાં કશું પાઇપલાઇનમાં ન રહી જાય, એટલે એ ઘણી મોટી ઘટના થઈ છે. તો આ કેવો માણસ હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તો કંઈ નહીં તો દર વર્ષે બધું જાય તો ખરા જ ને આખા હિન્દુસ્તાનમાંથી. એટલે અમે દાખલ થઈ ગયા, તેથી કે આમ મીર માર્યો એમ ના કહેવું જોઈએ. પણ અલકાઝીના પ્રિય થવું એ સહેલું નહોતું. એ અલકાઝીના શા માટે પ્રિય થયા હશે? અને અલકાઝી કઈ જાતના નાટ્યકાર હતા? અલકાઝીની નાટકની સમજણ કેવી હતી એ આપણે વિચારીએ ને ત્યારે ખબર પડે કે આ કેવો વિદ્યાર્થી હતો જે અલકાઝીને ગમી ગયો હતો. એ જાણે કે ઓછું હોય તેમ આગલા વર્ષોમાં કારંથની પ્રીતિ એમણે પ્રાપ્ત કરી. અને કારંથે એમને કહ્યું કે તમે એક નાટક કરો. ને કયું નાટક કર્યું એમણે? આઈ થિંક મદિરા એમણે કર્યું, કારંથ. તો હું બહુ વિચારું છું કે અલકાઝીના એ પ્રિય થવું ને કારંથના એ પ્રિય થવું એ તો બે ગણી મુશ્કેલ વાત છે. કારણ કે બે જણા બહુ એકબીજાથી જુદા છે. કે અલકાઝીની પ્રવીણ જોશી જેવી એક સફાઈ અને પ્રભાવ, અને કે આ કારંથની ગડમથલો
તો આ જે એક સફાઈ, એક પ્રભાવ, એક એનો રાજા આવે છે અલકાઝી કે પ્રવીણ જોશી, અને બીજી બાજુથી આ ગડબથલીઓ બીવી કારંથ આવે છે. ભારત ભવનમાં એમણે શું કર્યું, હું એનો સાક્ષી છું, પણ એને કે આપના મંચ ઉપરથી એ વાત ન કરવાની, એ ગોઠડીમાં કરવાની હોય. પણ બંને બહુ જુદા હતા. તો આ બે ફરીથી પાછી આપણે પેલી વાણિજ્યની વાત કરીએ, સરવાળા બાદબાકીની, ભાગાકાર ગુણાકારની, તો આ બેનું એક અલ્ગોરિધમ થાય છે. કારંથ અને અલકાઝીનું એક અલ્ગોરિધમ થાય છે, અને એ અલ્ગોરિધમ જો આપણા મનમાં બેઠું તો આપણને ભરત દવે સમજાય. એમણે માનવીની ભવાઈ 1987માં કર્યું, અને આ પરિષદના પ્રાંગણમાં, અને આખો પ્રોસિનિયમ આર્કનો ખ્યાલ આપણા મનમાંથી 1987માં એ કર્યું. એટલે ઠીક ઠીક વહેલું કર્યું એમણે. 87 કે બહુ વહેલું ન કહેવાય, પણ ઠીક ઠીક વહેલું. મોતી વેરાણા ચોકમાં આપણને યાદ આવે. હવે એ મુદ્દા ઉપર પણ પાછો હું આવું છું કે મોતી વેરાણા ચોકમાં અને માનવીની ભવાઈ, એ બેના જે સમર્થ દિગ્દર્શકો અને અભિનેતા છે, પ્રવીણ જોશી, અને તો એ બેનું પણ એક થોડીક વાત કરવા માગું છું. તો પણ પહેલાં આ જોઈએ કે એમણે શું શું કર્યું, અને એને જરા ઉકેલી જોઈએ કે આ કર્યું એનો મર્મ શું છે. તો પછી યુરિપિડિસ પાસે જવું 1980માં, અને ચંચીનું મદિરા લઈ આવવું, તો ચંદ્રવદન મહેતાની પાસે જવું, એ ભરતભાઈને આકર્ષિત કેવી રીતે ગયું હશે, હજી મારા મગજમાં ગોઠવાયું નથી. એને હું શું વિચારીશ, કારણ કે ચંદ્રવદન ડાયોનિસસ હતા અને ભરત એપોલો હતા. એ બે બહુ જુદા જુદા હતા. અલકાઝી અને કારંથ હું સમજી શકું છું, પણ બને કે એમને વધારે આકર્ષણ યુરિપિડિસ તરફ હશે, એટલે, અને એ નાટક તરફ હશે, એટલે પછી આ કર્યું. અને રસિકલાલ પરીખનું મેના ગુજરી, આપણે બધાએ તો જૂનું જોયું હતું, અને એ જોયા પછી અમારે એવાની તાકાત નહીં કે દીનાની જગ્યાએ બીજા કોઈને મેના તરીકે જોઈએ. તે છતાંય આણે સાહસ કર્યું અને મેના ગુજરી કર્યું, અને દર્શક પાછા એના માનીતા. એટલે સોક્રેટિસ અને હિટલરનું પતન, એના નાટકો એમણે કર્યા. તો જરા વિચારીએ શાંતિથી કે આ આખો એમનું જો નાટ્ય જગત છે, તો કઈ જાતનું નાટ્ય, કઈ જાતનો માણસ છે. આપણે જાણીએ છીએ કે બહુ સમૃદ્ધ વ્યક્તિત્વ છે, પણ આ એની સમૃદ્ધિનો જરા હિસાબ તો આપણે માંડીએ. આપણે કેમ ન કરીએ? આપણી એક એમના માટેની સ્નેહની ફરજ પણ છે કે બહુ ગંભીરતાથી એમને સમજવાનો પ્રયત્ન કરીએ, ઊંડાણમાં જઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે બધું છે, માનવીની ભવાઈથી માંડીને તો અંતિમ અધ્યાય અને દર્શક, પ્રવીણ જોશી અને ભરતભાઈ વચ્ચે જો હું એક ભેદ જોતો હોઉં તો એ છે કે 3 જાતના થિયેટર, કમર્શિયલ, પ્રોફેશનલ અને એક્સપેરિમેન્ટલ. હવે દરેક દિગ્દર્શક નક્કી કરતો હોય છે. તો આ છે ને, તે એ પ્રકારના એક્સપેરિમેન્ટલ નાટકો, અમારા પ્રકારના નહીં, ચિનુભાઈના પ્રકારના નહીં, પણ દર્શકના પ્રકારના અને માનવીની ભવાઈ પ્રકારના. એટલે કે ગાંધીયુગ સાથે અનુસંધાન હતું. એ મૂલ્યોના માણસ હતા. જ્યારે લાભશંકર કે મારા જેવાને એ ક્યાંક ઘડાયેલા મૂલ્યો એ આમ લઈ અને પાછું આપણે એને જરા આમ કરીને રજૂ કરવું એ પસંદ નથી. તો પ્રવીણ જોશીથી, અને એમણે લાભશંકરનું એક પણ નાટક, ચિનુભાઈનું એક પણ નાટક અડક્યા નહીં. તો તમે જુઓ તો ખરા કે કઈ એની સત્તા હતી, એની સ્વતંત્રતા હતી. આપણે એનો ખૂબ
સ્નેહ કરીએ છીએ, એમને આદર કરીએ છીએ, પણ સમજવાનો પણ પ્રયત્ન તો કરીએ ને કે એકથી વધારે બધી વિકલ્પો છે ગુજરાત પાસે. એમાં લાભશંકરનો પણ વિકલ્પ છે, આપણે આકંઠનો પણ વિકલ્પ છે. તો આ જુદો વિકલ્પ હતો અને બહુ સરસ વિકલ્પ હતો. ચડ ઉતરની વાત નથી આ, પણ વિકલ્પો સમજવાની વાત છે. તો આ જે છે તે એક્સપેરિમેન્ટ્સ તો બહુ કરતા હતા, NSDના માણસ હતા, પણ એ અમુક રીતે કરતા હતા જેથી એમને ગમતા મૂલ્યો એ પ્રસ્તુત થાય. દર્શક એમના પ્રિય હતા, લાભશંકર નહીં. એ મોટી વાત છે. તો એ જ્યારે અને એ જોડાય છે પ્રોફેશનલ અને કમર્શિયલ વચ્ચેના ભેદથી. પ્રવીણ જોશી હંમેશા કહેતા હતા કે હું નાટક તો ભજવું છું, ઓડિયન્સ ભરપૂર કરું છું, INTને પૈસા પણ મળે છે, પણ હું કમર્શિયલ નથી, પ્રોફેશનલ છું. એના લાઇટનો શેરડો 1 સેકન્ડ વહેલો ના આવે અને અંધારું 1 સેકન્ડ મોડું ના પડે. એની એન્ટ્રી એવી થાય કે દરેક પાત્ર જ્યારે તખ્તા ઉપર, તમે કહ્યું ને, મહેશે કહ્યું ને, તે જાતનું છે કે પેલો યમરાજા બેઠો છે, તે બહુ સરસ કહ્યું, આવડીને તો મારી નાખે, અને પછી વિધાતા છે, બહુ સરસ રીતે કહ્યું. તો દરેકનો યમરાજા જુદો છે અને દરેકનો વિધાતા પણ જુદો છે. અને આ એક અનોખા આપણા સમર્થ નાટ્યકાર, સમર્થ દિગ્દર્શક, અભિનેતા અને નાટ્ય વિચારક, એ જે મૃત્યુને ચેલેન્જ કરીને અંદર દાખલ થયા, એ ચેલેન્જ જુદી હતી અને એ મૂલ્યોને સાચવવાની ચેલેન્જ હતી. ઉમાશંકરને પ્રિય ચેલેન્જ હતી, લાભશંકરને પ્રિય ચેલેન્જ નહોતી આ. અને એ પણ એક મોટી એક પરંપરા આપણી છે. પણ સમજીએ આપણે કે આ બધા યંગસ્ટર્સ અહીંયા બેઠા હશે તો એ લોકોને એમ ના લાગે કે આ જ રીતે કરી શકાય નાટક. બધી રીતે કરી શકાય. વળી તમારે તો નવું જ શોધવું જોઈએ. પણ આ નવું શોધતા હતા પોતાના સમયમાં, એનો આપણને મહિમા છે. આ પુસ્તક હું આમ મેં કહ્યું તેમ કે અનુબંધ કરવા માટે લઈ આવ્યો છું. તો ઘણા દિવસો કુમાર બાળભાઈની પાસે કહી, અને હજી તો બંધાયું પણ નથી એવી આ વૃત્તિ મારી પાસે છે. એટલે કોરી પાટી છે મારી પાસે કહાની. તો આ જે છે ને, મેં વાંચ્યું ત્યારે મને સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ જાણે ગાંધીજી વાંચતા હોય એવો અનુભવ થયો. એમણે જે કંઈ કહેવું હતું તે મેં કહી દીધું છે, નિશેષ કથન કર્યું છે. વાચક તરીકે તો હું એને પુસ્તક તરીકે વાંચું છું, નહીં કે કોષ તરીકે. તો પુસ્તક તરીકે વાંચતા પણ મને બહુ મજા આવે છે. પણ ગાંધીજીને સરસ્વતીચંદ્રનો છેલ્લો ભાગ વાંચતા જે જાતની મજા પડી હતી તે જાતની મજા પડે છે. આકારની નહીં, પણ એ સામગ્રીની. સામગ્રી અદ્ભુત છે, આકાર નબળો છે, એ તો એ પણ જાણે છે. તો એમણે આની અંદર ભૂમિકાના 6 પાના છે અને એ ભૂમિકામાં એમણે આ ભારતીય રંગભૂમિની ભૂમિકા નથી બાંધી. એક જુદી જ ભૂમિકા છે, અભિનયની વગેરે. એમ કે એમની લગણીઓની ભૂમિકા એમણે મૂકી છે, નહીં કે એમની સામેના આ ભારતીય સાહિત્યની. પણ પછી એક 50 પાનાનો ખંડ એ મૂકે છે, 50 પાનાનું પ્રકરણ છે. અને એ છે સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિ 11 થી 60, 50 પાના. અને 50 પાના આમ સોનાની લગડી જેવા છે. એ જે સંસ્કૃત રંગભૂમિને જાણે છે એ આપણે નવાઈ પામી જઈએ. મેં તો 2 વખત PhD કર્યું છે, એટલે હું આમ પરમ વિદ્વાન છું. પણ આ 50 પાના મેં વાંચ્યા ત્યારે મને આમ હર્ષ થઈ ગયો. અને ઘણી વખતે આપણા કરતાં જરાક વધારે સારું લખનારને વાંચીને કેટલો બધો આપણને આનંદ થવો જોઈએ, સિવાય કે આપણે ઓનલી થ્રુ મી વાળા હોઈએ. તો એટલું બધું એ સંસ્કૃત રંગભૂમિ વિશે એમણે બહુ સરસ. મને લાગે છે કે એમની આ જે રંગભૂમિ આવી છે ને, એમાં જે પ્રશિષ્ટતા છે ને સતત, એ સંસ્કૃત રંગભૂમિને એમણે જે પચાવી છે તેમાંથી. અને સંસ્કૃત રંગભૂમિના પછીથી જે નાટ્યકારોને મૂકે છે ને, મોટા મોટા નાટ્યકારો તો પણ પ્રહસનને પણ એવું સરસ રીતે લઈ આવે છે. મત્ત વિલાસની પણ વાત એવી સરસ રીતે કરી છે. એટલે સંસ્કૃત સાહિત્ય પ્રશિષ્ટ પણ છે અને અશિષ્ટ પણ છે, એ જાણે છે. અને અશિષ્ટતાનો એમને બહુ વાંધો નથી, જો કે ઉપર લખે છે પ્રશિષ્ટ. અશિષ્ટ એ અર્થમાં કે મત્ત વિલાસ જેવું પ્રહસન છે ને, એની અંદર તો
જૈનોની પણ સારી ઠેકડી ઉડાવી છે, બૌદ્ધોની પણ, પાશુપતોની અને કાપાલિકોની બધાની સારી ઠેકડી ઉડાવી છે. અને આપણે ચારે બાજુએ કાપાલિકો પણ જોઈએ છે અને પાશુપતો પણ જોઈએ છે, જૈનો અને બૌદ્ધો પણ જોઈએ છે. એટલે આ પ્રકારના જૈનો નહીં પણ બીજા પ્રકારના પણ, એટલે એ આ સંસ્થામાં આપણે છીએ પાછા, પણ એ તો સારી છે. પણ બીજો પણ એક એનો પણી સમાજ છે. જૈન વાત જોવા જાઓ તો પણ પણી સમાજ છે જે આજે બરાબર કામ નથી કરતો. બાકી સિલોન, શ્રીલંકા આટલું અધપતનમાં ન ગયું હોત ત્યાં જો પણીઓ બરાબર હોત તો. એટલે આ બધું આ જાણે છે, આ બધું આ વન ઓફ ધ બેસ્ટ માઇન્ડ્સ એ આ બધું જાણે છે. એટલે એમણે આ જે 50 પાનાનું જે સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિ એવું તો લખ્યું છે, પણ સંસ્કૃત પ્રશિષ્ટ સિવાયની પણ રંગભૂમિ નાના નાના નાટ્યકારોને પણ લઈને એણે ઘણું બધી વાત કરી છે. આ બધું વાંચવું સહેલું નહોતું. એક જ આપણી પાસે, અને એટલો બધો મારા જેટલી તમને લાંબી આવડતા પણ ન મળી, તે છતાંય એમણે આટલું બધું કામ કરી બતાવ્યું. અને છેલ્લે તો હાથ પગની તકલીફ, તો એ તે છતાંય આમ નાના નાના સંસ્કૃત નાટ્યકારોને લઈ આવે. અલકાઝી પણ નવાઈ પામી જાત અને કારંથ પણ નવાઈ પામી જાત કે આપણો આ પ્રિય વિદ્યાર્થી આ આપણાથી સવાયો નીકળ્યો. એવું આ 50 પાના છે. પછીથી એ સંસ્કૃત પ્રશિષ્ટ નાટકો, પારંપરિક લોક નાટકો અને આધુનિક નાટકો એવી જે 3 વિભાગો સામાન્ય રીતે પડે છે કે સંસ્કૃત નાટકો, પછી પારંપરિક લોક નાટકો કે જેમાં કાન બધા ખુશ થાય, અને વળી આધુનિક નાટકો. તો એ અને મહેશે પોતાની પ્રસ્તાવના મેં એની વાત કરી છે. અને મહેશ એટલા માટે કહ્યું કે મારા વિદ્યાર્થી છે અને મારા અતિશય તેજસ્વી વિદ્યાર્થી છે, મોટા પ્રોફેસર છે અને મારા દિગ્દર્શક પણ છે નાટકોના અને અભિનેતા પણ છે, બહુ મોટા અભિનેતા છે. તો એમણે કહ્યું છે કે, અને અહીંયાથી જ એમણે કહ્યું છે કે સંસ્કૃત પ્રશિષ્ટ, પારંપરિક લોક નાટ્યો, પછી રંગમંચ શૈલીના દેશી નાટકો, એની ઉપર એમની નજર ગઈ તો કેટલું સારું થયું. કારણ કે આપણી ગુજરાતી રંગભૂમિના તો અહીંયા 2 જણા બેઠા છે મારા પ્રિય, તો એ પારસી રંગભૂમિ અને જૂની મહેતાજીઓની રંગભૂમિ સિવાય પ્રવીણ જોશી ક્યાંથી આવી શક્યા હોત. એટલે એ ભરત અહીંયા લઈ આવે છે. અને પછીથી આધુનિક વાસ્તવવાદી લોકપ્રિય નાટકો અને વિવિધ લોકનાટ્યો, એવા 5 વિભાગ પાડે છે. એટલે 3ની જગ્યાએ એમણે જે 5 કર્યા તેનું પણ એક આખું અલ્ગોરિધમ છે, અને એ પણ આપણે સમજવું જોઈએ. જો કે હું જરા સમય સાચવીને બોલું તો હા, એમણે જે સંસ્કૃત નાટકવાળી વાત કરી એમાં નંદિકેશ્વરની વાત એમણે કરી છે. આપણે આમ ચોંકીએ કે નંદિકેશ્વરની વાત લઈ આવે, આ કે સંસ્કૃતના વિદ્વાન નથી, પ્રોફેસર સંસ્કૃતના નથી, છતાંય નંદિકેશ્વરની વાત કરી. નંદિકેશ્વર કોણ? તો અભિનય દર્પણ, અને ઈસવીસન પૂર્વે 5મી-4મી સદી, એટલે કદાચ કાલિદાસ ભાસથી પણ આગળ ત્યાં સુધી એની નજર પહોંચે છે આપણા દોસ્તની. અને એ ત્યાંથી તે કુડિયાટ્ટમ સુધી લઈ આવે છે. એટલે નંદિકેશ્વરથી કુડિયાટ્ટમ એટલે શું એ તમે ક્યાંક વાંચજો ત્યારે તમને ખબર પડશે કે આ ભરત દવે કોણ હતો, જે આ બધું જાણતો હતો અને એણે પોતાની રંગભૂમિની અંદર ઘોળીને લઈ આવી શકતો હતો. ત્રીજું પ્રકરણ છે તે ભારતના પ્રાદેશિક લોકનાટ્યો. હવે બીજા અને ત્રીજા પ્રકરણ વચ્ચેની જે કડી હોવી જોઈએ તે એમણે આ પુસ્તકમાં તો નથી આપી, અને એ પુસ્તકની હું મોટી મર્યાદા ગણું છું. આની બીજી આવૃત્તિ કરતી વખતે જો સામગ્રી હોય તો દેવકીને આપણે વિનંતી કરીએ બીજી આવૃત્તિમાં એ થોડુંક ક્યાંકથી મેળવી અને આ બેની વચ્ચેની જે કડીઓ છે તે કડીઓ મૂકીને પણ પુસ્તક કરી શકાય. કડી ક્યાંની કે સંસ્કૃત નાટકની આટલી પરમ જ્ઞાતા છે અને બહુ અંદરથી જોઈને, અને પછી પાછા ભારતીય નવી જે લોકનાટ્ય છે તેના છે, તો એ 2 વચ્ચે તો ઘણું છે. એટલે એ સંસ્કૃત અને લોકનાટ્ય, દિલીપ ચિત્રે કહેતા હતા કે સંસ્કૃત અને અર્વાચીન ભારતીય ભાષાઓ વચ્ચે બાપના મારે વેર છે. એવું નથી. સંસ્કૃતમાંથી ભારતીય ભાષાઓએ લઈ અને નવી રીતે પોતાના સમયમાં વહેતું કરે છે. અખંડ છે, ખંડ નથી. તો આ એક કંઈક કરવા જેવું કામ છે. ઉમાશંકર ઘણી વખત ક્યારેક કોને કહેતા હતા, અનિલ જોશીને, કે અનિલ જોશીને તો નહીં કહેતા હોય,
કદાચ લાભશંકરને કહેતા, કોઈકને કહેતા હતા કે આ ચંદ્રકાંત ટોપીવાળાને કહેતા હતા. ચંદ્રકાંત ટોપીવાળા કે આમાં આ છે ને આ નથી, આ હું જેમ કરું છું તેવો બકવાસ કરે. તો ઉમાશંકર એને કે ચંદ્રકાંત થોડો રફે જો તો ના ચાલે. તો ચાલે, આટલું બધું તો ગોળધરામમાં પણ રફે જતો તો ચલાવી લીધા આપણે, એમાં શું છે. પણ રફે જ છે એ તો ચંદ્રકાંત જેમ કે તે મારે કહેવું પડે કે આ છે તો રફે જ થોડુંક આડું અવળું છે, પણ અદ્ભુત છે. જે જ રફે છે તે પણ અદ્ભુત છે. એ પણ આમ શું પેલો સોનીના ઘેર જેમ વાસીદું વાળીએ ને તો અંદરથી સોનાની કણો મળે, તેવી રીતે ભરત દવેને ઘેર જો વાસીદું વાળી આવું ને તો સોનાની કણો જ મળે અંદર, કે કચરો ના મળે. તો પછી ભારતીય કઠપુતળીની કલા, ભારતીય શાસ્ત્રીય નૃત્ય, પછી નૃત્ય નાટિકાના મહાન સર્જકો, આ બધાની એમણે વાત કરી છે અંદર. કેવો હશે આ કે આ બધાની વાત કરી શકે. અને કઠપુતળીઓની વાત કરે છે એટલે એકદમ વિગતે કયા કઠપુતળી દોરીથી થાય, કયું બધું કેવી રીતે થાય, કઈ કઠપુતળીના પગ હોય, કઈ કઠપુતળીના પગની જગ્યાએ માત્ર પેલો એને વસ્ત્ર પહેરાવી દીધું હોય, આ બધું નોંધે છે ને અદ્ભુત. મને એમ લાગે કે આપણો આવો સમકાલીન હતો આટલો મોટો, એમ આપણને આદર અને તો છેલ્લે આ બે વોલ્યુમ્સ ખંડો મેં વાંચ્યા ભારતીય, એમાં ભલે આકાર નથી તો મેં બહુ સ્પષ્ટતાથી કહ્યું, પણ એની પાછળની જે લેખનમાં નહીં પણ મનની અંદર જે પરસેપ્શન છે, બે શબ્દો એ પોતે પણ વાપરે છે, ઇન્ટ્યુઇશન અને પરસેપ્શન, કારણ કે બહુ વિદ્વાન છે પોતે. તો આજની ગુજરાતી જ નહીં પણ ભારતીય રંગમંચ ઉપર પણ આવું ઇન્ટ્યુઇટ કરનાર કે ચાલો આપણે રસિકલાલ પરીખને મેના ગુજરી ભજવીએ અને પછી દર્શકનો સોક્રેટિસ ભજવીએ. એના મનમાં તો એ બંનેના અનુસંધાન હોય ને, એની હું વાત કરું છું કે એમણે પોતાના જીવનમાં જે પુસ્તકોની વાત જવા દો, પણ જેનું મંચન કર્યું મુખ્યત્વે તો એ રંગકર્મી છે. આ પુસ્તક તો બાય પ્રોડક્ટ છે. તો એ રંગકર્મી ઉપર જ આપણે નજર કરીએ તો વિસ્ફારિત આપણી નજર થઈ જાય છે. બહુ થોડા દિગ્દર્શકો એવા છે, પ્રવીણ જોશીનું નામ, કાંતિ મડિયાનું નામ આપણે આપીએ, હમણાં સૌમ્ય જે રીતે કામ કરે છે તે પણ આપણને યાદ આવે, પૃથ્વીમાં તમે બધાએ જે રીતે કામ કર્યું છે એ પણ યાદ આવે. પણ આ એક એ બધા કરતાં પણ અમુક રીતે વિલક્ષણ છે, કારણ કે ઇઝ અ થિંકર એક્ટિવિસ્ટ. બેઝિકલી એ આપની વાત સાચી છે કે બેઝિકલી ઇઝ અ થિંકર એક્ટિવિસ્ટ. A thinker activist who doesn't use theatre but who thinks and acts theatrically. નિરંજનભાઈ કહેતા હતા, એ ઘણા બધા સોનેટ લખતા હતા તે વખતે કે આટલા બધા સોનેટ કે હું શું કરું, આઈ થિંક સોનેટિકલી, એમ નિરંજન કહેતા હતા. આઈ થિંક સોનેટિકલી. લાઈક દેટ ભરત થિંક્સ થ્રુ થિયેટર. આ મેં બહુ થોડામાં જોયું છે. અને ખાસ કરીને આ એક કે બીજી રીતે પ્રતિબદ્ધ નાટકો જે હોય છે ને, આ પણ એક રીતે ગાંધી મૂલ્યોમાં પ્રતિબદ્ધ હતા. તો પ્રતિબદ્ધ નાટકો એ લોકો થિયેટરનો ઉપયોગ કરે છે, પણ એ લોકો થિયેટરનું સર્જન નથી કરતા. અંદરથી એ બધા મૂલ્યો આવવા જોઈએ, અને અંદરથી બધું તો પ્રજા તો આમ આનંદ પામે. તમારે પ્રજાના શિક્ષક નથી થવાનું, તમારે પ્રજાના નાટ્યકાર થવાનું છે, પ્રજાના અભિનેતા થવાનું છે, પ્રજાના દિગ્દર્શક થવાનું છે. તો એવો આપણો આ દોસ્ત હતો કે એણે આ આખી વસ્તુ એનું જો મને આમ અંતે આમ વિચાર કરું એકદમ એકાંતમાં તો મને થાય કે બહુ પ્રવીણ જોશી તો મારા પોતાના હતા, પણ એવા બહુ થોડા હતા કે જેની આખી વિચારણા જ રંગભૂમિમય હતી. તો આવા રંગભૂમિમય સર્જકને આજે આપણે સ્નેહવંદન કરીએ અને કહીએ કે હા, એ તમારી વાત સાચી છે કે મેની શોઝ yet to be held.
થેન્ક યુ સિતાંશુભાઈ. સિતાંશુભાઈએ ભરતભાઈને ટોટલ થિયેટરની રીતે નવાજવાનું કામ કર્યું. એક રંગકર્મીની બાય પ્રોડક્ટ શું હોઈ શકે અને એ બાય પ્રોડક્ટની શું સોશિયલ વેલ્યુ છે એનો વિશદ પરિચય એમણે કરાવ્યો અને બિલકુલ તટસ્થતાપૂર્વક. સિતાંશુભાઈ એ કેટલું ઝીણવટપૂર્વક પુસ્તક છપાય એ પહેલાં જોઈ ગયા છે એની વાત એ આપણને પ્રતીત થાય છે. અને એ રીતે મેં કહ્યું હતું ને કે ગુજરાતી સાહિત્ય પરિષદની આપણે જો આંતરરાષ્ટ્રીય ગોષ્ઠી કરીએ તો ઉમાશંકર ન હોય ત્યારે જો કોઈકને બેસાડવાના હોય ને તો સિતાંશુભાઈને જ બેસાડવા પડે. એટલે એમનો આભાર માનું છું. કુમારપાળભાઈનો ખૂબ આગ્રહ હતો કે સુભાષભાઈ બધું ભરતભાઈ વિશે બહુ ભારેખમ બધું ચાલશે. થોડીક ભરતભાઈની અંગત વાતો અને થોડુંક તમે બહુ અંગત મિત્ર હતા એટલે એ રીતે એમનો એક વિશદ પરિચય પણ કરાવો. તો ભરતભાઈ અમદાવાદમાં આવ્યા ને એ દિવસથી અમે એમની સાથે હતા. પેલા ખૂણામાં બેઠા છે એક દિલીપ શાહ ને એની બાજુમાં છે રાજુ બારોટ. એ બંને NSDના ભરત દવેના પરમ મિત્રો અને ભરતભાઈને છેક સુધી આ બંને મિત્રોએ ખૂબ સાથ આપ્યો છે. એટલે મારા કરતાં આ વાત કરવાનો વિશેષ અધિકાર એમનો છે, દેવકીનો છે ને અમીબેનનો છે. પણ તમને કહું કે ભરતભાઈને કુમારપાળભાઈ મધુબાલા બહુ પ્રિય હતા. એટલે મધુબાલાનો ફોટો એ એમના ડ્રોઈંગ રૂમમાં પરણ્યા પહેલાં ખૂબ રાખતા. મારી પણ પ્રિય હતી આ હિરોઈન. એટલે અમે બંને મધુબાલાના પિક્ચરો વિશે, મધુબાલા વિશે ઘણી વાતો કરીએ અને લાક્ષણિકતા, પણ મધુબાલાએ જે ભૂલો કરી હતી ને એના વિશે પણ અમે બે જણા ખૂબ ચર્ચા કરીએ. અને ક્યાંથી કિશોર કુમાર સાથે છેલ્લે ભટકાઈ ગયા એની પણ ખૂબ દુઃખ વ્યક્ત કરેલું અમે બંને જણાએ. કોફીના ખૂબ શોખીન ભરતભાઈ. ગમે તેને કોફી પણ બનાવવા ના દે અને ગમે તેના હાથની કોફી પીવે પણ નહીં. કારણ કે આપણે ત્યાં શું છે, કોઈ મહેમાન આવ્યું અને કોઈ એમ કે કોફી પીવે એટલે દૂધમાં જરાક ચમચી કોફી નાખીને હલાવીને આપી દે. ભરતભાઈને બિલકુલ ન ફાવે. એમની કોફીનો ટેસ્ટ બહુ અલાયદો અને એ એમના વ્યક્તિત્વની એક વાત હતી કે કશું પણ નબળું ના ચાલે એમને. અને એની પહેલી શરૂઆત એ કોફીથી થતી હતી. કારણ કે એ કોફી પીવે એટલે અમે એમને એમ કહીએ કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસોનું પીણું છે. કારણ કે મોંઘી પડે ને કોફી તો. એટલે પણ એ એમ કે દિવસમાં એકવાર પીએ ને તો પણ કોફી તો ખૂબ સ્ટ્રોંગ અને સરસ જ જોઈએ. એટલે એ કોફીના ખૂબ શોખીન હતા. પારિવારિક ખાદીધારી માણસ. આઝાદીની ચળવળનો ગુંજારો એમના ઘરમાં સતત થતો રહ્યો છે. એટલે એ દિવસોથી એ ખાદી પહેરે. મનોજભાઈ આપણા થિયેટરના એમાં કદાચ પહેલો ને છેલ્લો માણસ હશે આ કે જે સતત છેલ્લે સુધી ખાદી પહેરતો રહ્યો. નાટકનો માણસ કંઈ ખાદી પહેરીને આખી જિંદગી કાઢે એવું કોઈ દિવસ બન્યું જ નથી ને બને પણ નહીં. પણ ભરતભાઈએ આ જીવન ખાદી પરિવેશમાં જ રહ્યા, ખાદી પરિવેશના જ સંસ્કાર પાડ્યા. અને ખાદીના સંસ્કાર એટલે કેટલા ઉચ્ચ કુળના એ સંસ્કારો એ પણ આપણને સમજાય અને શુદ્ધતાપૂર્વક વળગી રહેનારા પાછા. અને એટલે એમણે છેક સુધી ખાદીના કપડાં પહેર્યા. સિદ્ધાંતનિષ્ઠ એટલે ગજબના. નાની નાની વસ્તુમાં ક્યાંય ભરત દવે કોમ્પ્રોમાઇઝ કરી ન શકે, સ્વીકારી ન શકે અને નબળું એમને કશું ચાલે જ નહીં. એટલે પરફેક્શનિસ્ટ હતા એમ કહું તો કશું ખોટું નથી. કારણ કે એ અતિ આગ્રહી હતા, સમયના પણ ખૂબ આગ્રહી. સિદ્ધાંતુભાઈ રિહર્સલમાં જો અમે થોડાક મોડા પહોંચીએ અને કારણ તો પાછું અમારે આપવું જ પડે કે કેમ મોડા પડ્યા, તો અમે કહ્યું કે આવતા હતા ને રેલવે ક્રોસિંગ આવી ગયું વચ્ચે એટલે રેલવે. તો કે ઘરેથી નીકળીએ ને ત્યારે એવું યાદ રાખવું જોઈએ કે રસ્તામાં રેલવે ક્રોસિંગ બંધ હશે જ. લાલ લાઇટ 5-1 વાર
થશે જ, રસ્તામાં ટ્રાફિક જામ હશે જ, આ બધી ગણતરી કરીને ઘરેથી નીકળવાનું. કારણ કે તમારા વિના બીજા 10થી 15 જણા તમારી રાહ જોઈ રહ્યા છે. એટલે તમે કેટલાનો સમય બગાડો છો. એટલે એ અરવિંદ વૈદ્ય હોય, રાજુ બારોટ હોય, દીપ્તિ હોય કે અન્ય કોઈ પણ કલાકાર હોય, ભરત દવે અચૂક ટોકે અને ઝીણું ઝીણું એટલું બધું ઊંડાણપૂર્વક વિચારે અને એટલું ઝીણું ઝીણું કાંતવાનું પણ કામ કરે. જે મુદ્દા ઉપર બોલે ને એ વિચારને બરોબર પકડીને જ એ આગળ વધતા હોય. આટલા બધા પરફેક્ટ અને ક્યાંય વાત એમની ડાયવર્ટ થાય પણ નહીં. અને એમનો વિચાર હોય ને એ પોતીકો જ હોય. એ ક્યાંયથી ઉધાર વિચાર લેતા નહોતા. અને બીજાનો હોય તો કોટ જરૂર કરે, પણ પોતાનું મંતવ્ય હોય એને બરોબર પકડી રાખે, તાટસ્થ્ય પણ જાળવે અને અધૂરું કે અધકચરું પણ એમને કશું ચાલે નહીં. માનવીની ભવાઈ રઘુરભાઈ ચૌધરીએ અમને ભજવવા માટેની એક તક કરી આપી હતી. રઘુરભાઈ અમને બધાને ત્યાં પન્નાલાલ પટેલને દિલ્હીમાં એવોર્ડ મળ્યો હતો, ત્યારે અમારે આ નાટક ત્યાં ભજવવાનું થયું. તો 1 કલાકમાં આખું નાટક અમારે કરવાનું હતું. એટલે રઘુરભાઈએ ખૂબ સુંદર ગૂંથણી કરીને એ અમને કરી આપ્યું. પણ જ્યારે સાહિત્ય પરિષદમાં સતત 8 દિવસનો શો કરવાનો થયો ને, ત્યારે એમણે બહુ પ્રેમપૂર્વક રઘુરભાઈ સાથે મથામણ કરી લીધેલી કે હવે હું લખીશ, કારણ કે મને પ્રોડક્શન પરફેક્ટ કરવું છે. અને રઘુરભાઈએ બી ખુશ થઈને એમને મંજૂરી પણ આપી હતી કે હા તમે કરો. અને એ રીતે અમે રઘુરભાઈ પરના આખા પરિવારને નાટકમાં ઇન્વોલ્વ કર્યું હતું. એટલે ત્યાં સુધી કે પારુબેન પણ અમારી સાથે હોઈ શકે એટલી સરસ રીતે ભરતભાઈએ આ માનવીની ભવાઈ નાટક અમારી પાસે કરાવ્યું હતું. અને મજાની વાત એ છે કે નાટકનું નિમંત્રણ એ કોઈને પણ પાઠવે ને ત્યારે એમાં લખે કે કટોકટ 8 વાગે. એટલે 8 ને 1 મિનિટ એ શરૂ કરી જ દે. પ્રેક્ષકો થોડા હોય તો થોડા, એમણે ગુમાવ્યું તો ગુમાવ્યું, પણ કટોકટ શબ્દ વાપર્યો હોય એટલે પછી એ કટોકટતાને બરોબર વળગી જ રહે. આવી રીતે એ નિરંજનની પરંપરાના આગ્રહી હતા, એમ કહું તો કશું ખોટું નથી. એટલું જ નહીં, એક નાટક કરાવતી વખતે એટલું બધું રીડિંગ એમણે કર્યું હોય કે કલાકારને એ નાટકમાં ઓળઘોળ કરાવે. એટલું જ નહીં, રીડિંગ વખતે એટલું મજબૂત વાચિકમ કરાવે અને ત્યાં સુધી કે જ્યાં સુધી પરફેક્ટ રીડિંગ ન બને ને, એનો ભાવ ન પકડ્યો હોય કલાકારે, ત્યાં સુધી ઊભા પણ ન થવા દે. અને છેવટે જ્યારે રિહર્સલ્સના કમ્પોઝિશન્સ ભરતભાઈ ગોઠવે ત્યારે ઘરે કેટલું બધું હોમવર્ક કરીને આવ્યા હોય અને એમના મનમાં દરેક સીન અમને શીખવતા પહેલાં ભજવાઈ ગયો હોય. અને એટલી બધી પરફેક્શન સાથે એ રિહર્સલ કરાવે કે જેથી કરીને કલાકારને પોતાની મૌલિકતા દર્શાવવાની છૂટ, પણ કમ્પોઝિશનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવા દે. 4 ડગલા ચાલવાના તો 4 જ, અને એ બરોબર એનો સ્કેચ એમના મનમાં નક્કી જ હોય એ રીતે જ એ કમ્પોઝિશનને પણ ગોઠવે. એટલું જ નહીં, પણ મુનિભાઈ અહીંયા બેઠા છે, એમના ભાઈ, નાના ભાઈ. તો મુનિભાઈ અને યોગેન ભટ્ટ એમનો જીવ કાઢી નાખે મ્યુઝિકમાં. એ એટલો બધો પરફેક્શનિસ્ટ હતા કે વેસ્ટર્ન મ્યુઝિકનો પીસ મૂકવાનો હોય તો યોગેનભાઈને થકવી નાખ્યા હોય. ફોક મ્યુઝિકનો પીસ મૂકવાનો હોય તો એ બરાબર એ જગ્યાએ ફોક ટ્રેડિશનલ મ્યુઝિક વાગવું જોઈએ. માનવીની ભવાઈના અમને બરાબર એ અનુભવ એમના થઈ ગયેલા. અને સંગીતની સૂઝ પણ જબરી. ટાગોરનું અમે મુક્તધારા ભજવતા હતા ત્યારે કેટલું બાઉલ સંગીત સાંભળીને આવે, એ પોતે ગાઈ શકે. અને અનામિક, તમે નહીં માનો, આખી સાંજ સંગીતના ક્લાસીસ જાણે અમે ભરતા હોય, નાટક નહોતા કરતા, અમે તો સંગીતના વર્ગો ભરતા હતા. એટલે સંગીતની પહેલાં અમે તાલીમ લીધી, કારણ કે ડગલે ને પગલે એ નાટકમાં ગીતો આવતા હતા. એટલે ટાગોરની એ પરંપરાને જાળવીને એ ગીતો, અને ભરતભાઈ પોતે એમાં અભિનય કરે, હાર્મોનિયમ પહેરીને આવે અને એ કરે. એટલે મુક્તધારા વખતે અમને એમની સંગીત પ્રીતિનો પણ બરોબર પરિચય થયેલો. મજાની વાત એ છે કે બેસૂરા ગાતા હોય ને એને હંમેશા કે તમે છેલ્લે ઊભા રહી જાઓ ને, જે સૂરમાં ગાતા હોય એને જ આગળ ઊભા રાખે, અને કે તમે જરા ધીમે
લયમાં ગાજો ગાજો ખરા પણ ધીમે, એટલે એમને દુઃખી ન કરે, પણ પોતે દુઃખી ન થાય એટલા માટે એમને તો પાછળ જ ઊભા રાખે. બે બાબતો એમની મારે કહેવી જોઈએ કે દર્શકનું હિટલર એટલે અંતિમ અધ્યાય, સોદો અને હેલન, આ 3 નાટકો એ કોન્સન્ટ્રેશન કેમ્પને લઈને જે ભજવ્યા હતા ત્યારે અમે એટલું બધું રીડિંગ કર્યું હતું. સિતાંશુભાઈ, HKની લાઇબ્રેરીમાં જેટલા પણ સેકન્ડ વર્લ્ડ વોરના વોલ્યુમ્સ યશવંત શુક્લએ વસાવેલા ને એ બધા ભરતભાઈએ પચાવી કાઢ્યા હતા. અને ત્યાં સુધી કે નાટકમાં ક્યાં ફેરફાર કરવો છે અને ક્યાં હિટલરની વિચારધારાથી જુદું કશું થઈ રહ્યું છે એની ચર્ચા કરવા છેક સણોસરા દર્શક પાસે ગયા હતા. અને દર્શકને પણ કહ્યું કે ના, હું તમારા નાટકમાં આટલા આટલા ફેરફાર કરું છું, કારણ કે આટલી વિગતો તમારી અધૂરી છે. એ રીતે ભરતભાઈએ આ સેકન્ડ વર્લ્ડ વોર પરના વોલ્યુમ્સ એમણે ફેંદી નાખ્યા હતા. એના કોસ્ચ્યુમ શોધવા માટે અમે 3 દરવાજાની સળંગ દુકાનોમાં એટલું બધું રખડ્યા હતા કે દિવસો સુધી અમે 3 દરવાજાથી 5 કુવા સુધીના વિસ્તારમાં જે જૂના વસ્ત્રો મળે ત્યાંથી એ સમયના કોસ્ચ્યુમ્સ મેળવવા માટે ભરતભાઈએ દમગે. એટલું જ નહીં, મેકઅપના કેટલા બધા આગ્રહી. તો અરવિંદ વૈદને પસંદ કર્યા હિટલરના રોલ માટે. અરવિંદ વૈદનો ચહેરો થોડોક હિટલરથી બહુ નજીકનો છે. તો મેકઅપ 3 દિવસ સુધી મેકઅપ ચાલ્યો. અને હિટલરનો ફોટો મૂકે ને અરવિંદભાઈનો ફોટો મૂકે, હિટલરનો ફોટો મૂકે ને અરવિંદભાઈનો ફોટો મૂકે, અને બેને બરોબર કમ્પેર કરે. ને પેલા અમારો તુષાર તપોધન એ મેકઅપમેન એને થકવી નાખ્યો હતો. એ કે આટલા બધા આગ્રહી તો કે ના, બહુ પરફેક્ટ થવું જોઈએ. અને અરવિંદભાઈને હિટલરના જીવનની બધી ફિલ્મો બતાવેલી, એનું જેસ્ચર, પોસ્ચર, ઊભા રહેવાનું, બોલવાનું બધું હિટલર જેવું જ પ્રતિબિંબિત થવું જોઈએ. કારણ કે ચાર્લી ચેપ્લિને એ રોલ કરેલા એટલે એમને અરવિંદ વૈદને બરાબર હિટલરના રોલમાં સાંગોપાંગ ઉતારી દીધેલા. અરવિંદભાઈ થોડા દિવસ તો ઘરમાં એવું કહેતા કે મને હિટલર કહીને જ સંબોધિત કરજો. પણ કેટલા બધા સેન્સિટિવ હતા ભરતભાઈ. માણસનું લોહી રેડાય ને તો એમનો જીવ કકળી ઉઠતો હતો. ગુજરાતના રાયટ્સ વખતે મેં એમની આંતરવેદના જોઈ છે. સર, ભરતભાઈએ રડવાનું જ બાકી રાખ્યું હતું. 2000 માણસોની કત્લેઆમ ચાલી ગુજરાતમાં, ત્યારે ભરત દવે અંદરથી ધ્રુજી ગયા હતા અને પારાવાર વેદના એમણે શેર કરી હતી. રાજકારણીઓના દંભ વિશે ખૂબ કટાક્ષ કરે, અકળાય, અને મિત્રો વચ્ચે એના વિશે એવી ટીખળ કરે ને અટહાસ્ય પણ કરે, એ ભરત દવે. કદાચ આ ભરતભાઈ હોત ને તો આ પુટિનને ઝેલેન્સ્કીની પત્તરડી રગડી નાખી હોત એમણે અત્યારે. એટલું બધું એમનો જીવ અકળાઈ ગયો હોત અત્યારે. એટલે આવા ભરત દવે એ અમારા પરમ મિત્ર. એટલું જ નહીં, પણ 8-10 દિવસ 12 દિવસ થાય ને એમ થાય કે કંઈક કશુંક શેર કરવું છે, એટલે ભરત દવેની કોફી પીવા અમે પહોંચી જઈએ. ભરત દવેને જે સરસ રોઝ આઈસ્ક્રીમ ખૂબ ભાવતો, એટલે હું ફોન કરીને કહું કે લેતો આવું હું, અને અમીબેન કે ના, તમારે આવતા પહેલાં પેકેટ આવી ગયું છે. એટલે એ આઈસ્ક્રીમ આજે અમારું નાટક પૂરું થાય ને ભાઈ, તમે બધા રોઝ આઈસ્ક્રીમ ખાઈને જજો, કારણ કે ભરતભાઈ નીચે હાજર છે અને તમને બધાને આવકારશે ભરતભાઈ. આજે અમે અત્યારે તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ માનવીની ભવાઈના થોડાક અંશ. કેમ અમે માનવીની ભવાઈ જ પસંદ કર્યું? તો એનું એક કારણ એ છે કે એક તો આપણી પોતી કી નવલકથા પન્નાલાલ પટેલ, અને એની સાથે સાથે આ નવલકથા એ માણસની માણસાઈની કથા છે. હા, માણસની માણસાઈની એ કથા છે, અને માટે એ અમે તમારી સમક્ષ એના 2 દ્રશ્યો પ્રસ્તુત કરીએ છીએ. ખાસ કરીને આ નાટક જ્યારે ભરતભાઈએ
કરવાનું બીડું ઝડપ્યું, રઘુરભાઈએ અમને એક અવકાશ ઊભો કરી આપ્યો, ત્યારે એ વિસ્તારની ભાષા, એ વિસ્તારનો લહેકો, એનો રણકો અને એ વિસ્તારના સાંસ્કૃતિક પરિબળોનો અભ્યાસ કરવો એ અનિવાર્ય હતો. એટલે આ નાટક કરતાં પહેલાં સિતાંશુભાઈ અમને નવલકથાની પાશ્ચાત્ય ભૂમિકામાં માંડલી ગામ છે, તો અમે પન્નાલાલના માંડલી ગામ ગયા હતા. રઘુવીરભાઈ અમને બધાને લઈ ગયેલા. અમે 2 દિવસ ત્યાં રોકાયા અને ત્યાંના સ્થાનિક લોકો એ અમને લઈ જઈને બતાવે કે આ કાળુનું ઘર છે, આ રાજુનું ઘર છે, આ અહીંયા આગળ પેલી ડાકણ આ ઝાડ નીચે બેઠીને બાળક ખાઈ ગઈ હતી, એ વાત પણ ગામના લોકો અમને બતાવે. અને બધાનું પેન્સિલ વર્ક થયું, એટલે સ્કેચ વર્ક થયું. અમે નાગજીભાઈને જોડે લઈને ગયેલા, સીએનના પ્રોફેસરને, એમણે પેન્સિલ વર્ક પણ એનું કર્યું, ફોટોગ્રાફી પણ કરી, કિશોરભાઈને સાથે લઈ ગયેલા. અને બધા સ્કેચીસ, એટલું જ નહીં, ગામમાંથી જે કંઈ વધારાની ચીજ વસ્તુ હતી જે નાટક માટે જરૂરી હતી એ બધું અમે અમારી મેટાડોરની વેન ઉપર મૂકીને લઈ આવેલા. ત્યાં સુધી કે ગામના એ સમયે કેવા સુંડલા વપરાતા હતા, તો એ સુંડલા પણ અમે ત્યાંથી લઈ આવેલા. કારણ કે ભરતભાઈના મનમાં એક આગ્રહ હતો કે પરફેક્ટ એક નવલકથા ભજવાય છે તો કેવી રીતે થશે, એની વાત મૂકવી છે. અને માટે અમે છેક માંડલી મુકામે પણ ગયેલા. અને છેલ્લે એક વાત કહું કે પન્નાલાલ અને ઉમાશંકર સાથે આવ્યા હતા આ નાટક જોવા માટે. સાહિત્ય પરિષદના પટાંગણમાં અમે 8 દિવસ સુધી સળંગ આ નાટક ભજવ્યું હતું. અને ગુજરાત સમાચારે પહેલાં જ પાને 4 કોલમનો મોટો ફોટોગ્રાફ માનવીની ભવાઈનો છાપ્યો હતો. ગુજરાત સમાચાર કોઈ દિવસ નાટકનો ફોટો પહેલાં પાને છાપે એવી ઘટના બને જ નહીં. આ પહેલીને છેલ્લી વાર બનેલી ઘટના હતી, કારણ કે ભરત દવેનું નાટક હતું અને ખુદ શ્રેયાંશ શાહ આવ્યા હતા અને ખૂબ ખુશ થઈ ગયેલા, આફરીન થઈ ગયા હતા એ એન્વાયરમેન્ટલ પ્લે જોઈને. એટલે એ રીતે અમે માનવીની ભવાઈ નાટક કર્યું હતું. અમારા મુનિ, એમના ભાઈ, એ સંગીત કરતા હતા. એટલે અહીંયા કેટલાક મિત્રો ઉપસ્થિત પણ છે અને આ જે અહીંયા બેઠા છે એમાંના મોટાભાગના માનવીની ભવાઈમાં અભિનય કરી ચૂક્યા છે. પન્નાલાલ પટેલ પુરસ્કૃત માનવીની ભવાઈ ગુજરાતની સરહદ પરના 7 દાયકા પૂર્વે વસનારા નવા ને જૂના જમાનાના સંધિકાળે ઊભીને આંબળાતા ગામડાની વાત છે. આ વાતને ગતિ આપનાર બળ એ કાળ છે. જાણે કે આખી વાર્તાનું મુખ્ય પાત્ર જ કાળ હોય તેવી રીતે પન્નાલાલે નિરૂપિત કર્યું છે. કાળુ અને રાજુ નામના 2 પાત્રો સહિત બધા જ એના દોરવાય છે. આ કથા એક બાજુ કાળુ અને રાજુની પ્રેમ કથા છે, તો બીજી બાજુ ગામમાં એક માલી ડોશી છે અને એ માલી ડોશીનો અંગત સ્વાર્થ પન્નાલાલે ખૂબ આબેહૂબ ચિતર્યો છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર એક વિલન સ્ત્રીને કંડારવાનું કામ પન્નાલાલે કર્યું છે એમ કહી શકાય. કારણ કે ગુજરાતી સાહિત્યમાં આવું પાત્ર એ આપણને ભાગ્યે જ જોવા મળે. એટલે મજાની વાત એ છે કે એક બાજુ આપત્તિઓ અને રાજુ અને કાળુની ભીતર અકબંધ રહેતા માણસની માણસાઈની કથા છે. આ માનવીની ભવાઈ એટલે માનવીની મિલકત અને એ મિલકત એટલે માણસાઈ. માનવીની માણસાઈની યશોગાથા ગાતો આ માનવીની ભવાઈ એક મહામૂલો ગ્રંથ છે. અને વિખ્યાત ઇતિહાસકાર ટોયનબી એમ કહે છે કે જે સમાજ એની સામે થયેલા પડકારનો પ્રત્યુત્તર વાળે છે તે સમાજને જ સંસ્કૃતિ પ્રાપ્ત થઈ શકે છે એમ કહેવાય. પડકારને માનવીની ભવાઈના ખેતી દ્વારા નપતા આ કાળુને રાજુ એમના ખેતી પ્રધાન સમાજને મોંભર કરી કચડી લસોટી ચાલ્યા જતા, છપ્પનિયા દુકાળ
ઘાનો કઈ રીતે પ્રત્યુત્તર વાળ્યો છે. સૌએ સૌમાં, માણસમાં, ભગવાનમાં, કુદરતમાં, સમાજ વ્યવસ્થામાં આસ્થા ગુમાવી છે. ત્યારે કાળુ સામાન્ય માનવીની સારપ અને માણસાઈમાંથી શ્રદ્ધા ખોતો નથી. અને અંતમાં પન્નાલાલ પટેલ એના મુખ્ય પાત્ર પાસે બોલાવડાવે છે, માણસ ભૂંડો નથી ભાઈ, ભૂખ ભૂંડી છે. આ માનવીની ભવાઈની કથાનો અમે પહેલો એક અંક તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ અને એ માલી ડોશીના પાત્રથી શરૂઆત થાય છે. કાળુ અને રાજુ એકબીજાના ગાઢ પ્રેમી છે. પ્રીત બચપણની હતી, એનો વિવાહ થઈ ગયેલો, પણ કાળુના પિતરાઈ ભાઈ રણછોડ અને એની કાકી માલી ડોશી પોતાના નાનિયા દીકરા જોડે રાજુનું ગોઠવવા લાંચિયાઓની મદદથી આ વિવાહ તોડાવે છે. અને અંતે કાળુ રાજુની જ ભત્રીજી ભલી જોડે અને રાજુ ભલીના કાકા જોડે કમ અને વિવાહ કરે છે. બંને પોતપોતાના સંસારમાં હોવા છતાં એકબીજા માટે તડપ્યા કરે છે. મનમાં ને મનમાં રાજુ જોડે સંસાર જીવવાના સતત સ્વપ્ના જોતો કાળુ રાજુને રૂબરૂમાં તો ઘણી ગાંઠી વાર જ મળે છે, પણ એ પળ બે પળની ગોઠડી એમને કદાચ જીવવાનું બળ પૂરું પાડે છે. માલી ડોશી. મરી જા મારા પિત્યા મોર્યા, મરી જા. મોંથી ઉઠીને ચોક બાવામાં જતો રે રોયા ને ચો જો નખો જો પેલો રણછોડ્યો. અરે મારો પીઠ્યો આવો નમુષ્યો ચોહી પાક્યો મારા પેટે. એલા દોડી મેલે તારી બી રોડ ના એના પિયર. આ પિયરી એ જા ઘર હોર્યું છે. બાપ બાપ આ વાલેશ્રી વેવાઈ વગર એની ભોણી ના હોય મારી સાથી પર નોકા ગોળ. અરે પણ આ એકાએક શાની મુકાણ માંડી છે? શું શેની મુકાણ માંડી છે? આ ઊંઘતા રહેજો તમે બધાય. આ રણછોડિયાના કાકાજીની ભોણી આ રાજુડી એની હંગા છે પેલા રોડના છોકરાનો કારિયાનો વિવાહ નક્કી થયો તો તાણે મોઢું વકાશીને બેસી રહ્યો તો. હવે આજનું લગન્યું લખાય છે. હવે હા તે એમાં મારી હારીનો શું હાથ? એને એ શું કરે? હું શું કરે? અલ્યા એ રાજુડીનો મોમો તારો કાકોજી હહરો ખરો કે નહીં? હા તે હે? તે રોયો ઈને આપણને આમ કોઈને પૂછ્યું કર્યું નહીં અને ગાસ્યું નહીં અને બસ વિવાહ કરી નાખ્યો. આ વેવાઈ વેલા કહેવાઈએ કે નહીં આપણે? હે હવે એનું લગન્યું લખીને મોકલશી આપણને. એ હારી પેઠ જોણસ કે એ રાજુડીની હાથે આપણે આપણા નેનિયાનો વિવાહ કરવા ધારેલો. આ તો ગાવ ઉપર મેઠું બબરાવવાની વાત. આ વગર દેવતાએ બારવાની વાત. બીજું શું? અલી માલી માલી આ તમે બળો છો ને ત્યારે કોઈ બાળે છો ને. લોકોને તો જોવું જોઈએ, જોવું. આપણે સાહાટું દૂધના ઉકાળા જેવો જીવ રાખીએ કહું છું. માલી આમ જોવા જઈએ ને તો આખા ગામમાં કોઈને તારા જેવું સુખ નત. અને આમ જુઓ તો આ ગામ સવાય દુઃખ હોય ને તો તારા ઘરનો ને જ છે. ગટી હાલ તેમ ચાલ તેમ દાંત્યાન લડાય. આ દન ઉગ્યા વગર રે તો તારા ઘરમાં કડાકો થયા ના રે. પછી એના જેવું તો દુનિયામાં બીજું દગ ક્યાં લેવા જવું છે? એ મનસા કાચી હોભરો. અમારા ઘરમાં હાથ બાપની વેજા ભેગી થઈ છે તો એમાં હું કરું છું. હું કેમ હું કરું? લે હવે તું ગઈડી થઈ ગઈડી. જીભ ટૂંકી રાખ કહું છું, જીભ ટૂંકી રાખ. આ તારા કરતો તો આ વાલા ડોસા 100 ગણા સુખી હતા. એ હંમેશા કહેતા ધનથી દિલ રાજી થાય, ધનથી પેટ પોહાય, પણ જીવને તો છે ને જંપ જ જોઈએ. સમજી? હું સમજી? કપાળનો જંપ અને સુખ? હે
આ ફૂલી ડાકણે હત્તર હપાડો કર્યો તો તાણ પછી એ દીકરાનો વિવાહ નક્કી થયો તો અલી માલી માલી જૂઠું ન બોલ, જૂઠું ન બોલ. આ તું ફૂલી નહોતી હમાતી ને જોન ત્યો મેણા બોલતી હતી. તે લે ખા હવે. આવી હારી તો તારા ત્રણ છોકરામાં એકેને નહીં મળી. અને તે પાછો હામો વિવાહ લે. હા, તારા એક છોકરાનો હામો વિવાહ આવ્યો તો. જો કે તે હાચું કેવડાવે ને તો દુનિયાની નજરે હો. બાકી તું ક્યાં નહીં જાણતી, આ તારો ઘરવાળો પરમોડો હો. તઈ સોના ધક્કા ખાઈ આવ્યો તો ને ત્યારે ને આ તો ડોહીએ કોઈનું હપાડું નહીં કરાયું ત્યારે તો એ પૈસા તો ઈના છે. તાણ મનસા કાચી મરશે એ મારે પીટ્યો મો. અરે સુખી હશી તો મારે ચોઈના ઘેર જઈને મૂઢું ઓઢવા જવું છે હે ચાલી કુવો ખોદે એ પડે. આ જો ને આ તું બોલે છે પણ તારા જીવને ક્યો નીરજ છે. બાકી अपने ताने गद्दा भी मस्तान है. હવે માલી કહું છું કડા પકડ્યા વગરની રે ને બધાને જંપ લેવા દે. કહું છું જંપ લેવા દે. દે ત્યારે હું તો આ હેંડી તારી જાતની મનસાડી લોમડી એ પીઠિયાનું ઉપરાણું લઈને હું દોડી આવી મારી પાસે. હવે એ રોડ કઈનો છોકરો તને કોઈ બંધાઈ આલવાનો સલી. દુઃખ તો મારે એકલી નથી. અરે ભૂંડી તો હું એકલી છું આખી દુનિયામાં નહીં. હારું તણ હારું 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 તણ. હા, એ કાર્યાના લગ્નમાં બની ઠની ને ઢેગલીની માફક માલવા જજે તું તાણ. હવે પણ યાદ રાખજે મનસાળી એ ડોહલી એ કારમુખાને રાજુડી જોડે પૈણવા દઉં. હોંભરી લેજે એ કાર્યાને રાજુડી જોડે પૈણવા દઉં તો મને ફટકુતરી કહેજે. જા દોડતો દોડતો જાય મનખો મોણ્યો નથી રેલો. હવારો સમણે થાય મનખો મોણ્યો નથી રેલો. કે વર્ષો વ્યાજમાં જાય મનખો મોણ્યો નથી રેલો. એ જીબડો ઝંખતો જાય અરે રે મોણ્યો નથી રેલો. એ સૈયર એવું ન થાય મનખો મોણી લેજો રેલો. એ જાગ્યા ત્યોથી હવા મનખો મોણી લેજો રેલો. કે કુટશે લોડું લાવા મનખો મોણી લેજો રેલો. કે દનમાં બબ્બે વાર હોજની હારે હવા જોવનાય કે છે જવા કે મનખો મોણી લેજો રે. કે મનખો મોણી લેજો રે. હે મનખો મોણી લેજો. વાહ. આ ગીત પન્નાલાલ પટેલની નવલકથામાં છે અને અમે ભરતભાઈની સાથે પન્નાલાલના ઘરે ગયેલા અને રીતસર પન્નાલાલે આ જ ભાવ સાથે આ જ ઢાળમાં આ ગીત ગાયું હતું અમારી અને એ રીતે અમે એને પકડી. માનવીની ભવાઈ ખેતી દ્વારા નપતા કાળુને અને રાજુને એમના ખેતી પ્રધાન સમાજને મોહભર કરી કચડી લસોટી ચાલ્યા જતા છપ્પનિયા દુકાળના ગાનો કઈ રીતે પ્રત્યુત્તર વાળે છે. ગમે તેવા દુઃખને દળીને ખાઈ જવાનું સંકલ્પ બળ, ઉજળિયાત લોકોની અડધી મશ્કરી, અડધી દયા, આ મહેનતે મરી જતા લોકોનું સાચું ગૌરવ કેન્દ્ર એ છે આ વાર્તાનો મહિમા. વાલા પટેલ પોતાની વાત નથી કહેતા. એ તો કહે છે કે અસ્થિરતા, લૂંટફાટ, કુદરતી આફતો વગેરેથી પીખાતા લૂંટાતા નીચોવાતા જતા જીવનની કોઈ અદ્ભુત તાકાતને જોરે ફરી ફરીને
ગીતોથી ગાજી ઉઠતા ગામડાના મહેનતુ સમાજનો મહિમા, તકલાદી કલ્પના કે તરંગી ભાવાવેશે ઊભો કરેલો મહિમા નહીં, પણ ઇતિહાસની અગન સરાણે ચડીને પુરવાર થયેલો છે આ મહેનતકશ માણસનો મહિમા. આ કથા રાજુ અને કાળુની પ્રેમ કથા છે. હું તો આ હેડ્યો. આ દાન ધર્મનું અનાજ હું પેટમાં નહીં નાખું. પણ તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા જ ધાન છે. આપણો જ છે ને. તો પછી મહાજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? ગણે એને તો ખરી જ ને. આપણો છે એટલે ઉલટાની વધારે શરમ. આપણો ધાન તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. લો હેડો હેડો હવે, એવું બધું ગણકાર્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે. હું તારી હારે રહું ખરો, બાકી હાથ તો નથી જ ધરવાનો. તે ના ધરતા, તમારા વતી હું ધરીશ પછી તો ખરું ને. અરે ગોડી, આ દોડ પાસે ખીચડી જીવાડશે એમ તું મોને છે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવવાનું. અને તું એમ મોને છે કે વરસાદ આવવાનો છે? આ પૃથ્વીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી. નથી આપણ જીવવાના કે નથી જીવવાના આ માજને. તણ હું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના છોરા પાસે હાથ ધરાવે છે? ના 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 રાજુ, તું એકલી જા, હું તો નથી જવાનો. चलो 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 चलो, सब लेन में आ जाओ. सीधा सीधा लेन में आ जा. जो कोई भूल चूक से दोबारा आया तो याद रखना है सब तुम लोग, छाती में टोटा घुसेड़ दूंगा, याद रखना है. बांग्ला कहाँ जाता है? उधर को कहाँ जाता है? यहाँ ते मारा मकाम पर. अरे अनार है जरा, सुनता नहीं है? પણ મારે તમારું આ ધર્માદું નથી ખાવું. પછી क्यों नहीं खाऊ साला? ये सभी लेते हैं, तू क्यों नहीं लेगा? मोटा लाट साला क्या? લાટ હોત તો લઈ લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ ને તોય નહીં લઉં. ચોંપી દેવો હોય તો ચોંપી દે. આ ટોટો આ ઉભો. बातों से नहीं मानो. કેમ ભાઈ પટેલ, તું આ પેટ્યું કેમ નથી લેતો? શા વિચારમાં પડી ગયો ભાઈ? જવાબ તો આપ. હું કહું શેઠ, છાતી હોમે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળના શું કહેતા હતા. હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને આ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના? હા તો મેઘરાજાને જ પોણી પહોંચાડવા જેવી વાત છે. શું થાય ગાંડા? કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી હોમે જો, તને એમ લાગતું હોય કે આ ધર્માદો છે, તો કાલથી તું ઓટલા પર આવીને ઝાડુ વાળી જજે ને મુખિયાજી પાસેથી આ ગાડી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને. પછી તને એમ નહીં થાય કે હું મફતમાં કે ધર્માદાનું ખાઉં છું. મારા જેવા બીજા હોય એને સમજાવજે ભાઈ કે જે કંઈ તમારું છે ને તમને આલીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ નથી. એક ઓડકાર ખાતામાં તો આ દોડ પાસે ખીચડી હજમ. રામ તારી કેવી ગતિ, તે કુણ કમાય કોની ગતિ. આપણું તો કપાળે કોણું છે અને આ ખોબોય કોણો નીકળું. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે? ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પણ ના, ડાકણ ચંત્યા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. પણ ગુંડામાં ગુંડું શું છે એ તું કહેજો. ભૂખ
બીજું હું તે ના ના, હું ઈ ભૂખને જ મૂઢામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી ભૂંડું આજે એક બીજું ભાળ્યું. તને બીજું ખબર છે, ભૂખથી ભૂંડી ભીખ છે. સુખ તો હાડમાં જ ગાળી નાખે છે, પણ આ ભીખ તો રાજુ, ખરું કહું છું, આ ભીખ તો આપણા ગમાનને ને આપણા આત્માને ઓગાળી નાખે છે, કોણી કરી નાખે છે. એ યાદ રાખજે. તમે છાના માના ઘેર હેડો ઘેર હા, જુઓ તો માર્ગ ઉપર મોત જો ને ત્યાં ઠેસે ચડે છે, ને આમ માગો તો આભલે ચડીને બેસે છે. જો મળી ગયું છે આ આપણું મોત. કાગડા ખાઈને આવ્યા છીએ ને તે ખરું કહું છું રાજુ, ખરું કહું છું. હવે આ નથી બેઠાતું, જીવ કાઢી નાખું એમ થાય છે. બસ આવા ઢીલા મરદ થઈને મરદ તો ઘણો હોય છે, પણ હું કામનું. કઈ ભૂખ અમે લડાય છે? મોત સામે લડાય તો ભૂખ સામે કેમ ના લડાય? હજુ તું એ જ રહી. આ બધી ડાઈ વાતો કરવાનું, આટલી વિપત પડવા છતાંય ન ભૂલી. જે કોઈ કરું ધરતી પરથી ધાન ખૂટ્યા, પાણી ખૂટ્યા, તારી આંખોમાંથી એક આહું ના ખૂટ્યા. તારે ઈ નથી ખૂટવાનો. ઉઠો હેડો, બધું હવે ખૂટવા જ બેઠું છે ને. હેડો, થોડાક છોડા હાથ આવે તો. માનવીનો અવતાર ધરીને ઘણા ધન ચાર અને છોડા ખાધો. તું તારે જા રાજુ, હું તો બસ અહીં જ. ખરું કહું છું, મારામાં જરાય પહોંચ નથી રહી. તું તારે જા. મારા મર્યાની ખબર આપજે, પણ કને હાલીશ? ઘરનું બૈરું તો ના, મરતી ઘડી એને દોષ દેવો નકામો છે. દોષ તો પેલા પાપી પેટનો છે. હા, ખરી વાત છે. ભૂખ ભૂંડી છે, માનવી ભૂંડો નથી. બસ છેલ્લા રામ કરવાતા એ તો કાળો જુઓ આ તો વરસવા લાગ્યો. ઉઠો હેડો, પાછું અંધારું પડશે. અંધારું પડે તોય હું જેણે જીવતરના પંથ ભાળ્યા, ઉજ્જડ આભલે અમી ભરસ્યા, એ હું હવે અંધારામાં અટવાતા મેલ છું. ખબરદાર જો એવું કશું બોલ્યા છો તો હવે તો જમરાજા પણ આવે તોય એની દેન નથી કે તમારા જેવા મરદને મારી શકે, મિટાવી શકે. તું પીલે અમી રસ ધારા, ગગન में झड़ी लगी तू पीले અમી રસ ધારા ગગન में झड़ी लगी. સાહિત્ય પરિષદના પટાંગણમાં ભજવ્યું ત્યારે ઉમાશંકર અને પન્નાલાલ બંને સાથે આવ્યા હતા, અને એટલા બધા ઓળગોળ થયા હતા કે ઉમાશંકરે બંને ખિસ્સામાં જબ્બામાં હાથ નાખીને જેટલા રૂપિયા હતા એટલા બધા રાજુના હાથમાં મૂકી દીધા હતા. અને અમને કહેતા બહુ આનંદ થાય છે કે 7 દિવસ આ નાટક અમે ખુલ્લા પટાંગણમાં ભજવ્યું, અને પછી બીજા 7 શો અમે પ્રેમાબાઈ હોલ, જયશંકર શિલ્પી હોલ અને મુંબઈના ઓડિટોરિયમમાં જઈને ભજવ્યા. અમારા આ નાટકના દિગ્દર્શક રાજુભાઈ બારોટ, દીપ્તિ જોશી, અન્નપૂર્ણા શુક્લ, રક્ષા નાયક અને મકરંદ શુક્લ. એક બહુ જ
નમ્ર અને નાનું સૂચન યોગ્ય લાગે તો આપણે સૌ કોઈ સામેલ થઈએ એમાં. ભરતભાઈને યાદ કરતા આપણે બધા જ એમને ખૂબ પ્રેમ કર્યો છે અને કહીએ છીએ આજે બધા જ ઊભા રહીને માત્ર 2 મિનિટ એમને યાદ કરીને આપણા સંસ્મરણોમાં એમને એક શ્રદ્ધાંજલિ આપીએ. વી ઓલ મિસ યુ ભરતભાઈ, વી મિસ યુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.